મિત્રો તમારા માટે લઈને આવ્યો છું એક જોરદાર વિડીયો. આ વિડીયોની અંદર પહેલા આપણે થિયરી સમજશું, વર્ક, ઇન્ટરનલ એનર્જી અને હીટ રિલેટેડ. એ થિયરી સમજ્યા પછી આપણે આ ક્વેશ્ચનનું સોલ્યુશન જે વિડીયોના એન્ડમાં હું રાખીશ. બરાબર, આ ક્વેશ્ચન તમે સોલ્વ કરશો એટલે હીટ, ઇન્ટરનલ એનર્જી અને વર્ક રિલેટેડ જે કાંઈ તમારા પ્રોબ્લેમ્સ હશે, એટલે કે વર્ક ક્યારે પોઝિટિવ લેવું, ક્યારે નેગેટિવ લેવું, બરાબર, આ જે કાંઈ આગળનું છે આ બધી જ વસ્તુ. પછી આવા કોઈ ક્વેશ્ચન છે, તમને કોઈ ગ્રાફ આપ્યો હોય તો વર્ક પોઝિટિવ કે ક્યારે લેવાનું, ક્યારે નેગેટિવ લેવાનું, ક્યારે ઇન્ટરનલ એનર્જી પોઝિટિવ લેવાની, નેગેટિવ લેવાની, સિસ્ટમ ઉપર ક્યારે વર્ક થાય, સિસ્ટમ ક્યારે સરાઉન્ડિંગ ઉપર વર્ક કરે, આ બધા જ કન્સેપ્ટ છે વિડીયોને એન્ડ સુધી જોશો એટલે ક્લિયર થઈ જશે. કેમ છો મિત્રો? થર્મોડાયનેમિક્સની અંદર આઈ હોપ તમને મજા આવતી હશે અને પહેલો જે લેક્ચર છે એના ઘણા બધા સારા મને ફીડબેક મળ્યા છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કહેવાની હતી કે ઘણા બધા યુટ્યુબ વિડીયોઝની અંદર જે ફેકલ્ટી ડિસ્કસ કરતા હોય, વિડીયોઝ લેતા હોય, તો એ લોકો પહેલા કે બીજા પાર્ટમાં એકદમ એડવાન્સ લેવલના કે હાઈ લેવલના ક્વેશ્ચન્સનું ડિસ્કશન ચાલુ કરી દે છે, અથવા 2 થી 3 ચેપ્ટરના ક્વેશ્ચન્સ કે એ બધું ટોપિક ભેગા કરે છે. આપણે એવું નહીં કરીએ, આપણે લાઇન ટુ લાઇન જશું. થર્મોડાયનેમિક્સ લીધું છે તો થર્મોડાયનેમિક્સના જ કન્સેપ્ટ ઉપર આપણે વાત કરશું. હા, હવે તમને એમ થાય કે સર અમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કે એક્સ્ટ્રા ટોપિક અમારે શીખવા છે થર્મોડાયનેમિક્સના, તો પહેલાં આપણે શું કરશું, થર્મોડાયનેમિક્સ વિશે એકદમ બેઝિક બધી માહિતી લઈ લેશું કે થર્મોડાયનેમિક્સ જે છે, બરાબર, જેમ કે ફર્સ્ટ લેક્ચરની અંદર તમને બધું બેઝિક કીધું. હવે ધીરે આપણે શું કરીએ છીએ, થિયરીની અંદર એન્ટર થઈએ છીએ કે જેની અંદર આ લેક્ચરની અંદર હીટ છે, ઇન્ટરનલ એનર્જી છે, વર્ક છે, એના વચ્ચેનું રિલેશન, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, થોડા ઘણા ન્યુમેરિકલ્સ, ઇન્ડિકેટર ડાયાગ્રામ, આ બધું આ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું. હવે એટલું ડિસ્કસ કરશું એટલે ઓછામાં ઓછો 40 થી 45 મિનિટનો તો લેક્ચર પાક્કો છે. બીજું, જો હું વધારે પડતા ન્યુમેરિકલ્સ તમને આ લેક્ચરમાં કરાવીશ તો 1.5 થી 2 કલાકનો લેક્ચર પાક્કો છે. મોસ્ટલી બધા જે સ્ટુડન્ટ્સ છે એટલું બધું ન બેસી શકે. તો એના માટે આપણે શું કરીએ કે પહેલાં હું થિયરીઝ અમુક ડિસ્કસ કરી લો, જેમ કે એટલી બોર્ડ ઉપર લખી, હજી આની અંદર બીજી ઘણી બધી થિયરીઝ આવશે જે આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરશું. પછી શું કરીશ, 1-2 ન્યુમેરિકલ્સ એડ કરી દઈશ. જે કાંઈ થિયરી આપણે ડિસ્કસ કરી એના રિલેટેડ ન્યુમેરિકલ્સ પણ આ લેક્ચરના એન્ડમાં ડિસ્કસ કરશું. હવે એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ ઘણા બધા છે, તો એના માટે હું શું કરીશ કે જેમ આપણો થર્મોડાયનેમિક્સના જે લેક્ચર્સ છે, સપોઝ 4 કે 5 લેક્ચર કે 6 લેક્ચર્સ હું લઉં, અડધી કલાકના કે 45 મિનિટના કે કલાકના, એ લેક્ચર લીધા પછી અલગથી બોર્ડ લેવલના, નીટ લેવલના, જેઈ લેવલના કે એડવાન્સ લેવલના ક્વેશ્ચન્સ જે છે એના ઉપર હું અલગથી વિડીયો બનાવીશ અને થર્મોડાયનેમિક્સનું જે પ્લેલિસ્ટ છે એમાં જ એડ કરીશ. એ જ રીતે આપણે બધા ચેપ્ટરમાં આમ જ આગળ વધશું. પણ તમારી કોઈ અલગથી રિક્વાયરમેન્ટ હોય કે સર વન શોટ વિડીયો બનાવો કે પછી બધું તમે એક જ લેક્ચરમાં ટોપિક રિલેટેડ અમને 8, 10, 15 ન્યુમેરિકલ્સ આપો, તો પણ તમે લોકો છે મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો, જેથી આગળના વિડીયોઝ બનાવવાની મને આઈડિયા આવે. તો હવે આપણે સ્ટાર્ટ કરશું હીટ, ઇન્ટરનલ એનર્જી અને વર્ક. આમ જો તો ત્રણેય કન્સેપ્ટ આપણને સેમ લાગે, કેમ કે ત્રણેયના એસઆઈ યુનિટ સેમ છે. હીટ કયો, એનર્જી કયો કે વર્ક કયો, ત્રણેયના એસઆઈ યુનિટ જૂલ છે. પણ એવું નથી, ત્રણેય વસ્તુ અલગ અલગ છે. એટલું સમજાવીશ એટલે તમને આઈડિયા આવી જશે કે શું છે. સૌથી પહેલા હીટ શું છે તો કે મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર. હવે તમને લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે એમાં શું હતું કે એક જગ્યાએ હાઈ ટેમ્પરેચર છે અને બીજી જગ્યાએ લો ટેમ્પરેચર છે. એટલે એક સિસ્ટમમાં સપોઝ હાઈ ટેમ્પરેચર છે, જેમ કે ચાના કપની આપણે વાત કરી હતી, એનું હાઈ ટેમ્પરેચર હતું, સરાઉન્ડિંગનું લો ટેમ્પરેચર હતું. તો જે હીટ છે એ હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર બાજુ એટલે ચાના કપથી સરાઉન્ડિંગમાં ફ્લો થતી હતી. તો હીટ શું છે, ઇટ્સ અ મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર. હીટ એક ટાઈપની એનર્જી જ છે, બરાબર. તો એનું ટ્રાન્સફર થાય બિટવીન ધ સિસ્ટમ એન્ડ ધ સરાઉન્ડિંગ, અથવા એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં, પણ કઈ રીતે? ટેમ્પરેચર ડિફરન્સના કારણે. એટલે કે હીટ એનર્જીનો ફ્લો તો જ થાય જો ટેમ્પરેચરનો ડિફરન્સ હોય. બાકી બધી એનર્જીને ફ્લો થવા માટે ટેમ્પરેચર ડિફરન્સની જરૂર નથી પડતી, પણ હીટ એનર્જી એક એવી એનર્જી છે કે જેને ફ્લો થવા માટે ટેમ્પરેચર ડિફરન્સ જોઈએ. એટલે કે બે સિસ્ટમ કે બે ઓબ્જેક્ટ, સિસ્ટમ અને સરાઉન્ડિંગનું જો ટેમ્પરેચર એક જ સરખું હોય તો હીટ એનર્જી ફ્લો ન થાય. જેમ તમને મેં કીધું હતું કે ભાઈ આ મારી પાસે ચાનો કપ છે, ચાના કપનું ટેમ્પરેચર સપોઝ અત્યારે લઈ લઈએ ભાઈ 110 ડિગ્રી સેલ્સિયસ ને સરાઉન્ડિંગનું એટલે કે આજુબાજુના એન્વાયરમેન્ટનું કેટલું છે 27. હવે શું થશે કે હીટ છે એ આમાંથી આમાં ફ્લો થશે અને થોડોક ટાઈમ પછી બેનું ટેમ્પરેચર સેમ થઈ જશે. પણ બેનું ટેમ્પરેચર જો સેમ હોય, એક જ સરખું હોય, તો શું એનર્જીનો કે હીટનો ફ્લો પોસિબલ છે? નહીં. તો હીટ શું છે, એ એક ટાઈપની એનર્જી છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો થાય, પણ ફ્લો ત્યારે જ થાય જ્યારે બેના વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ હોય. હજી કહું છું, હીટ અને ટેમ્પરેચર બે અલગ અલગ વસ્તુ છે. નથી સમજાતું તો
ફર્સ્ટ લેક્ચર જો થર્મોડાયનેમિક્સનો ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર મેં સમજાવ્યું છે કે હીટ અને ટેમ્પરેચર બે અલગ અલગ વસ્તુ છે, બરાબર. હવે હીટ છે, હીટ ઇઝ નોટ અ સ્ટેટ વેરિયેબલ બટ અ મોડ ઓફ એનર્જી ઓર વર્ક ટ્રાન્સફર. હવે સ્ટેટ વેરિયેબલ એટલે શું? જેમ કે ટેમ્પરેચર છે, હું હીટ આપું તો સિસ્ટમનું ટેમ્પરેચર ચેન્જ થાય, રાઈટ. તો ટેમ્પરેચર ચેન્જ થયું ને, સિસ્ટમનું ટેમ્પરેચર ચેન્જ થયું તો સિસ્ટમની પ્રોપર્ટી પણ ચેન્જ થઈ ગઈ, સિસ્ટમની એનર્જી પણ ચેન્જ થઈ ગઈ. તો ટેમ્પરેચર છે, સપોઝ અહીંયા મેં હીટ આપી તો વોલ્યુમ વધી ગયું, બરાબર. આનું ટેમ્પરેચર વધ્યું અથવા પ્રેશર વધ્યું, ટેમ્પરેચર પ્રેશર કે વોલ્યુમમાં ચેન્જ આવ્યું. તો ટેમ્પરેચર પ્રેશર કે વોલ્યુમ જેનાથી આપણે સિસ્ટમને ડિફાઇન કરીએ કે આ સિસ્ટમનું ટેમ્પરેચર એટલું છે, આ સિસ્ટમનું વોલ્યુમ એટલું છે, પ્રેશર એટલું છે. તો પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર અને હજી ઇન્ટરનલ એનર્જી પણ આવશે. આ બધાને સ્ટેટ વેરિયેબલ કહેવાય કે જેનાથી આપણે સિસ્ટમને ડિફાઇન કરીએ, સિસ્ટમ વિશે વાત કરીએ છીએ, બરાબર. પણ હીટ છે, હીટ કોઈ સ્ટેટ વેરિયેબલ નથી. સિસ્ટમની જે હીટ છે, સિસ્ટમને આપણે હીટ આપીએ તો સિસ્ટમનું ટેમ્પરેચર ચેન્જ થાય છે, બરાબર. હીટ આપણે એક્સટર્નલી પ્રોવાઈડ કરીએ છીએ, પણ સિસ્ટમની પ્રોપર્ટીમાં આપણે ચેક કરીએ તો સિસ્ટમની પ્રોપર્ટીમાં ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ અને ઇન્ટરનલ એનર્જી આવશે. તો આ એટલી જે વસ્તુ છે એ સ્ટેટ વેરિયેબલ છે. તમે એની અંદર કોઈ ફેરફાર કરો તો શું ચેન્જ થાય? જેમ કે સિસ્ટમ આઇસોલેટેડ છે, તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. આ સિસ્ટમ આઇસોલેટેડ છે, માનો અત્યારે આપણે આ એક મીણબત્તી નથી રાખી, કાંઈ નથી કર્યું. હવે મેં શું કર્યું? સિસ્ટમનું મેં વોલ્યુમ વધાર્યો, પિસ્તનને મેં મારી હાથે ઊંચો કર્યો તો સિસ્ટમનું વોલ્યુમ વધ્યું. હવે સિસ્ટમનું વોલ્યુમ વધશે તો એના ટેમ્પરેચરમાં, એના પ્રેશરમાં પણ ફેરફાર થશે. સિસ્ટમ જે છે એ આઇસોલેટેડ છે, એટલે કે એની અંદર હીટ કે એનર્જી નથી અંદર જાતી, નથી બહાર આવતી, બરાબર. તો એનું વોલ્યુમ વધ્યું, એનું પ્રેશર વધ્યું, એની ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ આવશે. બહારથી ભલે આપણે એનર્જી સપ્લાય નથી કરતા પણ એની ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ આવશે. તો આ જે વસ્તુ ચેન્જ થાય છે, બરાબર. અહીંયા જો હીટ આપણે ટ્રાન્સફર કરીએ કે ન કરીએ, સિસ્ટમને અત્યારે કાંઈ ફેર નથી પડતો. તો હીટ જે છે એ કોઈ સ્ટેટ વેરિયેબલ નથી, પણ ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ, ઇન્ટરનલ એનર્જી આ વસ્તુમાં ઘણો ચેન્જ આવે. આને હું ખેંચું એટલે પિસ્તન ઉપર આવશે, પિસ્તન ઉપર આવશે એટલે વોલ્યુમ, પ્રેશર, ટેમ્પરેચર, ઇન્ટરનલ એનર્જી આ બધી વસ્તુમાં ચેન્જ થશે. અને આ બધી વસ્તુમાં ચેન્જ થશે એટલે હું આ જેટલી પણ વસ્તુ ચેન્જ થાય છે એને હું કહીશ કે એ બધી છે સ્ટેટ વેરિયેબલ છે, બરાબર. હવે ઇન્ટરનલ એનર્જીની વાત કરીએ. જો ઇન્ટરનલ એનર્જીને સમજાવું ને એ એકદમ ઇઝી વસ્તુ છે ને તમારા મગજમાં પણ ફટાફટ ઉતરી જશે. પણ અમુક સ્ટુડન્ટ્સને છે ઇન્ટરનલ એનર્જી સમજવામાં કન્ફ્યુઝન થાય, તો હું એકદમ ઇઝી વેમાં ઇન્ટરનલ એનર્જી સમજાવી દઈશ. જો આપણી પાસે સપોઝ કોઈ H2O નું કે કોઈ મોલિક્યુલ છે, સપોઝ આપણે કોઈ પણ લઈ લઈએ, જેમ કે કાર્બન CH4 લઈ લઈએ, હાઇડ્રોજન, 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 બરાબર. CH4 નું મોલિક્યુલ છે. જસ્ટ આવું એક સ્ટ્રક્ચર આપું, રિયલ સ્ટ્રક્ચર તો તમને ખબર છે કેમિસ્ટ્રીમાં કેવું આવે. પછી આપણે લઈ લઈએ H2O લઈ લઈએ, બરાબર, વોટર. તો અહીંયા ઓક્સિજન, અહીંયા આપણી પાસે હાઇડ્રોજન છે, અહીંયા પણ આપણી પાસે હાઇડ્રોજન છે. આ H2O નું સ્ટ્રક્ચર છે, બરાબર. હવે તમે જુઓ તો ઓક્સિજન અને હાઇડ્રોજન બે એકબીજા સાથે બોન્ડેડ છે, બે વચ્ચે કંઈક બોન્ડ છે. હવે તમારે બોન્ડ તોડવી હોય ને તો તમારે કંઈક એનર્જી દેવી પડે, ત્યારે એ બોન્ડ તૂટે, રાઈટ. એનો મિનિંગ કે એની જે બોન્ડ છે એ બોન્ડ વચ્ચે કંઈક એનર્જી છે. જો તમે એટલી એનર્જી આપો તો એ ત્યાંથી છૂટી જશે. બીજું કે એ જે બોન્ડ છે એમાં શું છે, આપણે એવું જસ્ટ NaCl નું મોલિક્યુલ લઈ લઈએ, એમાં તમને વધારે સમજાય. તો NaCl ની અંદર Na+ અને Cl-. તો આ બે છે એકબીજા વચ્ચે શું હોય? એટ્રેક્ટિવ ફોર્સ હોય, એકબીજા વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન હોય. તો ફોર્સ ઓફ એટ્રેક્શનના કારણે એકબીજા સાથે બોન્ડેડ છે, બરાબર. તો એ એટ્રેક્શન છે એ શું છે? એ જ તો એની પોટેન્શિયલ એનર્જી છે. તો મોલિક્યુલ્સની વચ્ચે કંઈક એટ્રેક્ટિવ કે રિપલ્સિવ ફોર્સ હોય એ ડિફાઇન કરે એની પોટેન્શિયલ એનર્જી. હવે આપણને ખબર છે કે હવાની અંદર ઘણું બધું પાણી છે, તો પાણી એટલે કે આપણે કહીએ કે એ વેપર ફોર્મમાં છે. તો ઓલરેડી H2O ના મોલિક્યુલ્સ, એના જે એટમ્સ છે, એટમ્સ વચ્ચે શું છે? કંઈક પોટેન્શિયલ એનર્જી છે. બીજું કે એક કન્ટેનરની અંદર જ્યારે પાણી ભર્યું હોય પછી આપણે પાણીને ઠલવીએ તો એક પછી એક મોલિક્યુલ આમ લાઇનમાં જતા હોય. તો બે મોલિક્યુલ એકબીજાથી નોખા કા નથી પડતા? એક મોલિક્યુલ બીજા મોલિક્યુલને ખેંચે છે, બરાબર. એક મોલિક્યુલ બીજા મોલિક્યુલને ખેંચે છે એટલે એ લોકો લાઇનમાં જાય છે. તો લાઇનમાં જાય છે એનો મિનિંગ આ બે વચ્ચે, હવે હું મોલિક્યુલની વાત કરું, અહીંયા આપણે એટમની વાત કરતા હતા. તો અહીંયા બે મોલિક્યુલ વચ્ચે, દરેક બે મોલિક્યુલ વચ્ચે શું છે? કંઈક ફોર્સ ઓફ એટ્રેક્શન છે, બરાબર. તો એ ફોર્સ ઓફ એટ્રેક્શન છે, ધેટ ઇઝ એ બેની વચ્ચે કંઈક પોટેન્શિયલ એનર્જી છે, બરાબર. બીજું મોલિક્યુલ્સ જે છે, અત્યારે રૂમની અંદર જે વોટર મોલિક્યુલ્સ હશે કે કોઈ પણ ગેસ પાર્ટિકલ્સ હશે, એ લોકો શું કરતા હશે? આમથી આમ મોશન કરતા હશે. એનો મિનિંગ મોશન કરે છે એટલે એની પાસે કાંઈક કાઇનેટિક એનર્જી છે, બરાબર. બીજું
અત્યારે આપણે એરની અંદર વાત કરીએ, સપોઝ આ જ H2O મોલિક્યુલની જ વાત કરીએ, તો બે મોલિક્યુલ વચ્ચે ઓલરેડી, બે એટમ વચ્ચે, એક મોલિક્યુલના બે એટમ વચ્ચે ઓલરેડી કંઈક પોટેન્શિયલ એનર્જી છે. બીજું, બે H2O મોલિક્યુલ સપોઝ એકબીજાની કંઈક નજદીક છે, H2O છે અને H2O છે, એ રીતે નાઇટ્રોજન કે ઓક્સિજન મોલિક્યુલ એકબીજાની નજદીક હશે, તો અમુક મોલિક્યુલ એકબીજા સાથે ફોર્સ ઓફ એટ્રેક્શન કે ફોર્સ ઓફ રિપલ્શન એકબીજાને લગાવતા હશે, એટલે એના કારણે એ બે વચ્ચે કંઈક પોટેન્શિયલ એનર્જી તો છે જ. હવે ટેમ્પરેચરના લીધે મોલિક્યુલ્સ જે છે એ આમથી આમ રેન્ડમ મોશન કરે કે વાઇબ્રેટ કરે, કે પ્લસ જે મોલિક્યુલ છે એના ઇન્ડિવિડ્યુઅલ એટમ પણ પોતાની જગ્યાએ વાઇબ્રેશન્સ, બરાબર, ઉપર નીચે પછી આ રીતે વાઇબ્રેશન્સ કરતા હોય, અમુક રોટેશનલ મોશન કરતા હોય, ઘણી બધી ટાઈપના એક મોલિક્યુલ પાસે મોશન્સ હોય. એટલું બધું આપણે ડિસ્કસ નથી કરવાનું. મોસ્ટલી આ બધું કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં, એટલે આની પહેલાના ચેપ્ટરમાં બધું ડિસ્કશન થઈ જાય છે, બરાબર. તો અત્યારે ખાલી તમને એક હિન્ટ આપું છું કે કોઈ સિસ્ટમ છે, એના જે મોલિક્યુલ્સ છે એ મોલિક્યુલ્સની પોતાની પોટેન્શિયલ એનર્જી પ્લસ એ મોલિક્યુલ્સના આજુબાજુના જે એટમ છે એની સાથેની પોટેન્શિયલ એનર્જી પ્લસ મોલિક્યુલ્સ છે પોતાની જગ્યાએ વાઇબ્રેટ થાય છે, મોલિક્યુલ્સના એટમ પોતાની જગ્યાએ વાઇબ્રેટ થાય છે, બરાબર. તો અહીંયા છે શું? હવે એટમને આપણે ભૂલી જાય તો ખાલી મોલિક્યુલને જ પકડીએ, તો મોલિક્યુલ પાસે શું છે? કાઇનેટિક એનર્જી છે, કેમ કે આમથી આમ ભાગે છે, પ્લસ મોલિક્યુલ્સ, બે મોલિક્યુલ્સ એકબીજાને એટ્રેક્ટ કરતા હશે, તો એ મોલિક્યુલ્સ વચ્ચે શું છે? પોટેન્શિયલ એનર્જી છે. તો દરેક મોલિક્યુલ્સની એક આખી સિસ્ટમ છે, એ સિસ્ટમના દરેક મોલિક્યુલ્સની કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીનો તમે સમ કરો તો એ સમ તમને આપે એની ટોટલ એનર્જી, ધેટ ઇઝ એની ઇન્ટરનલ એનર્જી, બરાબર. તો ઇન્ટરનલ એનર્જી શું છે? તો એનર્જી પોઝેસ્ડ બાય અ સિસ્ટમ ડ્યુ ટુ મોલિક્યુલર મોશન, આમથી આમ જાય, પોતાની જગ્યાએ વાઇબ્રેટ થતા હોય, પ્લસ મોલેક્યુલર કન્ફિગરેશન એટલે શું થાય? કન્ફિગરેશન એટલે કે એનો સ્ટ્રક્ચર, એની પોઝિશન, બરાબર, એનું કઈ રીતે અરેન્જમેન્ટ છે. જેમ કે આનું તમે NaCl નું સ્ટ્રક્ચર તમારે કેમેસ્ટ્રીમાં આવી ગયું હશે, બરાબર. તો દરેક મોલિક્યુલના સ્ટ્રક્ચર અલગ અલગ હોય, આનું કંઈક સ્ટ્રક્ચર અલગ અલગ છે, તો એના સ્ટ્રક્ચરના લીધે કે એની પોઝિશનના લીધે એની પાસે જે કાંઈ એનર્જી છે એ એનર્જીને પોટેન્શિયલ એનર્જી કહીએ, બરાબર. એના મોશનના લીધે, હવે મોશન ગમે એ હોય, એના મોશનના લીધે એની પાસે જે એનર્જી છે એને આપણે કાઇનેટિક એનર્જી કીધી. આ બધી જ મોલિક્યુલર કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જીના સમને આપણે કહેશું ઇન્ટરનલ એનર્જી, બરાબર. તો આ બેનું એડિશન, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જીનું સમેશન એટલે કે ટોટલ એનર્જીને આપણે ઇન્ટરનલ એનર્જી કહેશું. તો ભાઈ આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી શું છે? તો કે મોલિક્યુલ્સની કાઇનેટિક એનર્જી પ્લસ એની પોટેન્શિયલ એનર્જી. હવે ઇન્ટરનલ એનર્જી ઇઝ અ ફંક્શન ઓફ ટેમ્પરેચર. જો ટેમ્પરેચર છે એ સ્ટેટ વેરિયેબલ છે, એટલે કે સિસ્ટમમાં તમે જો કોઈ ફેરફાર કરો તો એનું ટેમ્પરેચર ચેન્જ થાય. સિસ્ટમનું ટેમ્પરેચર ચેન્જ થાય એટલે સિસ્ટમની ઇન્ટરનલ એનર્જીમાં ફેર પડે. હવે કેમ ફેર પડે એ સમજીએ. આ ગેસને હું બહારથી હીટ આપું, હવે આઇસોલેટેડ નથી, આપણે બહારથી હીટ આપી, હીટ સપ્લાય કરો, હીટ શેમાં કન્વર્ટ થશે? સિસ્ટમનું ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધે એનો મિનિંગ મોલિક્યુલ્સ વાઇબ્રેટ થયા ને, મોલિક્યુલ વાઇબ્રેટ થયા એટલે શું થયું? સિસ્ટમની કાઇનેટિક એનર્જી વધી. સિસ્ટમની કાઇનેટિક એનર્જી વધી એટલે શું થયું? સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી વધી. એટલે કે ઇન્ટરનલ એનર્જી છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે. જો તમે ટેમ્પરેચર વધારો તો કાઇનેટિક એનર્જી વધે, જો તમે ટેમ્પરેચર વધારો તો કાઇનેટિક એનર્જી વધે, સિસ્ટમનું વાઇબ્રેશન વધે ને, બરાબર. હવે જો કાઇનેટિક એનર્જી વધી તો ઇન્ટરનલ એનર્જી પણ વધશે જ ને. એટલા માટે ઇન્ટરનલ એનર્જી છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે. ટેમ્પરેચર પોતે સ્ટેટ વેરિયેબલ છે. હવે જે વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરતું હોય એને ફંક્શન કહેવાય. હું તમને એક વસ્તુ સમજાવું. તમે લોકો મેથ્સની અંદર કે ફિઝિક્સની અંદર ક્યાંક તમે આવી કોઈ ઇક્વેશન જોઈ હશે કે ભાઈ સપોઝ કે હું કહી દઉં કે વેલોસિટી ઇઝ અ ફંક્શન ઓફ એક્સ. આનો મિનિંગ શું થયો? કે વેલોસિટી છે એ પોઝિશન ઉપર ડિપેન્ડ કરે, બરાબર. હજી એક બીજું સમજાવું. ઘણીવાર તમે આમ જોયું હશે f of x is equals to સપોઝ x² plus 2x, આ રીતે કંઈક આવી કોઈ ઇક્વેશન હોય. આ કોઈ ફંક્શન છે જેની અંદર વેરિયેબલ શું છે? x. હવે તમે લોકો ક્લાસ 9 કે 10 ની અંદર મેથ્સમાં ભણ્યા હશે, ભાઈ x ની વેલ્યુ 2 મૂકો તો અહીંયા 2² plus 2 into 2 આ થઈ જશે 8. આપણે શું કર્યું? f ની જગ્યાએ 2 મૂક્યું. તો આ કોઈ ફંક્શન છે જે કોના પર ડિપેન્ડ કરે? x ઉપર. એ રીતે પોટેન્શિયલ એનર્જી છે, ઇન્ટરનલ એનર્જી છે, એ કોઈ સ્ટેટ ફંક્શન છે જે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે. એટલે જે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે, જે આ વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે, બરાબર, એ ફંક્શન થઈ ગયો. જેમ આ, બરાબર. તો હું એમ કહી શકું કે જે ઇન્ટરનલ એનર્જી છે
યુ ઇઝ અ ફંક્શન ઓફ ટેમ્પરેચર. ટેમ્પરેચર તો સ્ટેટ વેરિયેબલ છે, તો પોટેન્શિયલ એનર્જી શું થયો? સ્ટેટ ફંક્શન થયો ને, બરાબર. હવે સોરી, ઇટ્સ અ ઇન્ટરનલ એનર્જી, ભૂલથી બોલાઈ જાય છે. સો ઇન્ટરનલ એનર્જી ઇઝ અ થર્મોડાયનેમિક સ્ટેટ ફંક્શન. કેમ કે 12thમાં હું ભણાવતો હોય તો 12thની અંદર અમે યુ પોટેન્શિયલ એનર્જી માટે ડિનોટ કરતા હોય, 11thના પણ ઘણા ટોપિકની અંદર યુ પોટેન્શિયલ એનર્જી માટે ડિનોટ કરીએ એટલે બોલાઈ જાય. તો યુ છે એ ઇન્ટરનલ એનર્જી છે જે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે, અને ટેમ્પરેચર છે એ સ્ટેટ વેરિયેબલ છે ને વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે એને ફંક્શન કહેવાય. તો ઇન્ટરનલ એનર્જી છે એ થર્મોડાયનેમિક સ્ટેટ ફંક્શન થયું. હવે આપણે આગળ વાત કરીએ તો વર્ક શું છે, બરાબર. વર્કને આપણે પ્રોપર સમજવાની ટ્રાય કરશું. તો વર્ક શું છે? વર્ક ઇઝ અ મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર. જો હીટ પણ છે ને એક એનર્જી ટ્રાન્સફરનો જ મોડ છે, બરાબર. હવે વર્ક છે ને ઓલરેડી તમે આના પહેલાના ચેપ્ટરમાં ભણી ગયા છો, તમે ઓલરેડી ક્લાસ 9-10 થી ભણો છો. વર્ક શું છે? વર્કની ઘણી બધી ડેફિનેશન છે અને એને સમજાવવાની ઘણી બધી રીત પણ અલગ અલગ છે, બરાબર. હવે જેમ હીટ છે એ શું છે? એક મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર છે. પણ હીટ ટ્રાન્સફર કે હીટ એનર્જી ટ્રાન્સફર ક્યારે થાય? જ્યારે બે જગ્યાએ ટેમ્પરેચરનો ડિફરન્સ હોય. તો વર્કમાં શું ડિફરન્સ? વર્ક પણ એક એનર્જી ટ્રાન્સફરનું મોડ જ છે. વર્ક છે એ ટેમ્પરેચર ડિફરન્સ કર્યા વગર પણ એનર્જી ટ્રાન્સફર કરી શકે. તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, પછી આપણે એને ડિટેલમાં સમજીએ. જેમ કે અહીંયા કોઈ ઓબ્જેક્ટ છે જેનો માસ m છે, તમે એના પર ફોર્સ લગાવ્યો, ધીરે 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 તમે એના પર ફોર્સ લગાવો છો, કોન્સ્ટન્ટ ફોર્સ, અને તમે એને અહીંયા લઈ આવ્યા. તમે એના ઉપર શું કર્યું? ફોર્સ લગાવ્યો એટલે કંઈક વર્ક થયું. વર્ક કેટલું થાય? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, સ્મોલ વર્ક dw, dx એટલે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ, તો dw ઇઝ ઇક્વલ્સ ટુ f dx, બરાબર. તો આ જે છે એ આપણે વર્ક કર્યું. અહીંયા ક્યાંય ટેમ્પરેચર, વોલ્યુમ, પ્રેશરની વાત આવી નહીં, બરાબર. તો અહીંયા ટેમ્પરેચરનો ડિફરન્સ હોય કે ન હોય, વર્ક તો થવાનું જ છે. એનર્જી ટ્રાન્સફર થઈને વર્ક કર્યો એનો મિનિંગ કંઈક એનર્જી ટ્રાન્સફર કરી. જેમ કે આ માર્કરને મેં ઉપાડ્યું, બરાબર. એટલે આના પર મેં વર્ક કેટલું કર્યું? mgh જેટલું. જ્યારે મેં એના પર વર્ક કર્યું એટલે આમાં કંઈક એનર્જી સ્ટોર થઈ, બરાબર. તો મેં શું કર્યું? એનર્જીને ટ્રાન્સફર કરી, અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચાડી. સિસ્ટમની એનર્જી મેં વધારી, બરાબર. એનર્જી ક્યારે વધે? હું કંઈક એનર્જી આપું, ટ્રાન્સફર કરું તો જ થાય ને. તો વર્ક શું છે? વર્ક ઇઝ અ મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર ધેટ પ્રોડ્યુસીસ ઓર્ગેનાઇઝડ મોશન. હવે ઓર્ગેનાઇઝડ મોશન એટલે શું? મેં આના પર ફોર્સ લગાવ્યો, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ વર્ક થયું. વર્કના કારણે શું થયું? એને કંઈક મોશન મળ્યું ને. તમે લોકો વર્ક એનર્જી પાવરમાં પણ ભણી ગયા હશો કે વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે, એટલે કે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. એટલે કે સપોઝ કોઈ ઓબ્જેક્ટ છે એ રેસ્ટ ઉપર છે. કાઇનેટિક એનર્જી એટલે શું થાય? હાફ એમ વી સ્ક્વેર માઇનસ હાફ એમ યુ સ્ક્વેર વર્ક. સપોઝ ઓબ્જેક્ટ છે એ રેસ્ટ ઉપર છે, જેમ આ છે. એટલે કે જો રેસ્ટ ઉપર હોય તો એની ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 0 હોય. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 0 છે ને, તો તમે એના પર જે કાંઈ વર્ક કરશો એ વર્ક શેમાં કન્વર્ટ થઈ જશે? એની કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જશે ને. તો શું કર્યું? કાઇનેટિક એનર્જી આવી એટલે ઓબ્જેક્ટ પાસે મોશન આવ્યું. મોશન ક્યાંથી આવ્યું? તમે એના પર વર્ક કર્યું, ત્યાંથી આવ્યું. તો વર્ક શું છે? ઇઝ અ મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર. તમે એને કંઈક એનર્જી આપી, એના લીધે શું થયું? એમાં કંઈક મોશન થયું. હવે સેમ એક્ઝામ્પલથી આપણે વર્કને વધારે સમજવાની ટ્રાય કરીએ. ફોર એક્ઝામ્પલ, હજી આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની અંદર, પછી આગળ જે બીજા 2-3 કન્સેપ્ટ છે આને રિલેટેડ, એમાં પણ સેમ ડાયાગ્રામનો આપણે યુઝ કરશું. હવે સપોઝ આપણી પાસે કોઈ સિસ્ટમ છે અને આપણે શું કરીએ છીએ? આને ગરમ કરીએ, એટલે કે આપણે એને હીટ આપી, બરાબર. હજી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ચાલુ નથી કર્યો, પણ ઓલમોસ્ટ ચાલુ થવાનો છે. તો આપણે શું કર્યું? એને હીટ આપી, એને ગરમ કર્યું. હવે સિસ્ટમ છે એ કન્ડક્ટિંગ વોલ છે, એટલે જે કાંઈ તમે હીટ આપશો એ હીટ છે એ વોલ થ્રુ અંદર ટ્રાન્સફર થશે. હવે અંદર ટ્રાન્સફર થઈ, કુકરમાં સીટી લે તો સીટી વાગે, કુકર હોય, બરાબર. એને આપણે બર્નર ઉપર મૂકીએ અને પાણી અંદર ભર્યું હોય, થોડીક વાર પછી શું થાય? તો કે સીટી વાગે. સીટી શું કામ વાગે? તો કે અંદરથી ઓલી વેપર્સ છે, એનું ટેમ્પરેચર વોટર છે એ વેપર્સમાં થઈ, બરાબર. અને પછી શું થશે? એ જે કુકર ઉપર ધક્કો લગાવશે એટલે સીટી ઉપર આવશે. અહીંયા એ જ થાય છે. શું કરીએ છીએ આપણે? હીટ આપી. હવે તમે જે કાંઈ હીટ આપો છો, એટલે કે ડેલ્ટા ક્યુ એટલે હીટ, ચેન્જ ઇન હીટ એનર્જી. તમે ખાલી ક્યુ લખો તોય કોઈ ઇશ્યુ નથી, બરાબર. સો આપણે ડેલ્ટા ક્યુ એટલે આપણે હીટ એને પ્રોવાઈડ કરી. પહેલા હીટ પ્રોવાઈડ કરશું
તો કે મમ્મી કુકર મૂક્યા ભેગી સીટી નથી આવતી, સીટી આવતા ટાઈમ લાગે. તો શું થયું? પહેલા તમે જ્યારે એને હીટ આપી તો મોલિક્યુલ્સનું વાઇબ્રેશન વધ્યું. મોલિક્યુલનું વાઇબ્રેશન વધે એટલે એની એનર્જી વધે. કઈ? કાઇનેટિક વધી. કાઇનેટિક વધી એટલે હમણાં જ તમને એક રિલેશન કીધું હતું કે જે ઇન્ટરનલ એનર્જી છે એ કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીનો સમ છે. તો મોલિક્યુલની કાઇનેટિક એનર્જી વધી, અંદર સિસ્ટમની કાઇનેટિક એનર્જી વધી. સિસ્ટમની કાઇનેટિક એનર્જી વધવાના કારણે એની ઇન્ટરનલ એનર્જી પણ વધી ગઈ ને. તો જે કાંઈ તમે હીટ સપ્લાય કરો એ બે પાર્ટમાં યુઝ થાય. પહેલા પાર્ટમાં એની ઇન્ટરનલ એનર્જી એટલે કે યુ વધે, અને બાકીની એકવાર ઇન્ટરનલ એનર્જી વધી ગઈ તો બાકીની એનર્જી ક્યાં જશે? બાકીની એનર્જીથી હજી તમે હીટ તો સપ્લાય કરો જ છો ને, તો બાકીની હીટ એનર્જી ક્યાં ગઈ? તો કે ઓલા કુકરની સીટીને ઊંચી કરી. અહીંયા મેં પિસ્તન રાખ્યું છે, બરાબર. તો હવે શું થશે કે જે આ મોલિક્યુલ્સ જે છે, હવે મોલિક્યુલ્સ પાસે એટલી એનર્જી આવી ગઈ કે હવે એની ઇન્ટરનલ એનર્જી નથી વધતી, તો બાકીની એનર્જી ગઈ ક્યાં? ફોર એક્ઝામ્પલ, મેં હીટ સપ્લાય કરી 1000 જૂલ. 1000 જૂલમાંથી સિસ્ટમની કાઇનેટિક એનર્જી વધી એટલે કે એની ઇન્ટરનલ એનર્જી વધી. એની ઇન્ટરનલ એનર્જી વધી એટલે કેટલો? ડેલ્ટા યુ લખું છું. એટલે સિસ્ટમ પાસે ઓલરેડી પહેલા તો એનર્જી હતી જ, પણ હવે તમે એને એક્સ્ટ્રા એનર્જી આપી તો એનર્જીમાં ચેન્જ કેટલો આવ્યો? ફોર એક્ઝામ્પલ 1000 આપી એટલે કે 1000 આપી, એમાંથી 600 જૂલ છે એ ઇન્ટરનલ એનર્જીમાં યુઝ થઈ ગઈ. હવે સિસ્ટમ વધારે એનર્જી પોતાની પાસે નથી રાખી શકતું, તો એ શું કરે છે સિસ્ટમ? તો એ કે ઉપર જે ઓલો પિસ્તન છે ને એને લિફ્ટ કરવામાં યુઝ કરે, કેમ કે ત્યાંથી ગેસ મોલિક્યુલ્સને બહાર નીકળવું છે, છટકવું છે. તો એ શું કરે છે? આ પિસ્તનને લિફ્ટ કરે. લિફ્ટ કરે એટલે ઊંચું આવશે, ઊંચું આવશે એટલે ડિસ્પ્લેસમેન્ટ થશે. તમે ફોર્સ આપ્યો અને ડિસ્પ્લેસમેન્ટ થયું. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ રીતે કોઈ એક ઓબ્જેક્ટ છે, બરાબર. મેં અહીંયા ફોર્સ આપ્યો એને, અને આ એનો એરિયા છે. તો જેમ હું આને ફોર્સ આપું એટલે શું થશે? આ લિફ્ટ થશે ને, ઉપર જશે ને, બરાબર. તો હવે ડિસ્પ્લેસમેન્ટ થયું ઉપરની બાજુ, તો ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, તો વર્ક થયું. તો તમે જે કંઈ સિસ્ટમને હીટ આપી એ બે પાર્ટમાં યુઝ થઈ. એક પાર્ટ એની ઇન્ટરનલ એનર્જી વધારવામાં, અને બાકીનો પાર્ટ એના ઉપર સિસ્ટમ જે છે એ સરાઉન્ડિંગ ઉપર વર્ક કરે. જો આ સિસ્ટમ જે છે એ કોના પર વર્ક કરે? સરાઉન્ડિંગ ઉપર વર્ક કરે છે ને, આને ઉપર લઈ જાય છે. જો તો આને ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ કહેવાય, રાઈટ? જેમાં આપણે આગળ જતા વધારે ડિસ્કસ કરશું, બરાબર. કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે કે સિસ્ટમને જ્યારે તમે હીટ આપો તો એ હીટ બે પાર્ટમાં યુઝ થાય. One part is used in increasing the internal energy of the system and other part is used in doing work. બરાબર. એટલે હવે આ લિફ્ટ થયું એટલે ઉપર આવી ગયું. હવે આમ તરત તો ઉપર નહીં આવી જાય, ધીરે ધીરે ઉપર આવશે. તો સપોઝ આ જે ડિસ્પ્લેસમેન્ટ છે ને dx ડિસ્પ્લેસમેન્ટ આવે, અને ફોર્સ છે એ કોન્સ્ટન્ટ છે. તો હમણાં જ આપણે વાત થઈ કે સ્મોલ વર્ક ડન, અહીંથી અહીંયા લઈ જવામાં જે સ્મોલ વર્ક ડન થાય dw ઇઝ ઇક્વલ્સ ટુ f ડોટ dx થાય. પણ મારે એને લિફ્ટ કરવું છે અહીંયાથી અહીંયા સુધી, તો dx એડ એટલે કે એનું ઇન્ટિગ્રેશન છે. તો ટોટલ વર્ક ડન કેટલું થઈ જશે? તો કે ઇન્ટિગ્રેશન f ડોટ dx. f કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લ્યો, બરાબર, અથવા ઓકે બહાર જ રાખીએ. અને ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ છે. હવે ફોર્સ, હવે થાય શું? જ્યારે ફોર્સ લાગે, રાઈટ, તો આ જે એરિયા છે એના પર ફોર્સ લાગે તો એક પ્રેશર જનરેટ થાય. તો આપણી પાસે શું ઇક્વેશન છે? પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ બાય એરિયા. ફોર્સને સબ્જેક્ટ કરો તો શું થઈ જશે? પ્રેશર ઇન્ટુ એરિયા ઇન્ટુ dx. હવે આ છે એરિયા અને આ dx. તો સપોઝ આ હું એટલો કેવો પાર્ટ લઈ લો, આ એટલી ઉપર આવી સિસ્ટમ જે છે, આ અહીંથી છે ને અહીં આવ્યું એટલે dx જેટલું ઉપર આવ્યું, બરાબર. તો એટલા કેવા પાર્ટનું વોલ્યુમ કેટલું હશે? તો એરિયા, આ એરિયા ને એટલું આ ઊંચું આવ્યું, એટલે આ બે પોઈન્ટ વચ્ચે જેટલો ગેપ છે, અમારે વોલ્યુમ કાઢવું હોય તો આ એટલો પાર્ટ dx અને આ એરિયા ઉપરનો, તો મને વોલ્યુમ મળી જાય ને. તો એરિયા ઇન્ટુ dx, આ તો વોલ્યુમ થઈ ગયું. So therefore W is equals to, શું કર્યું આપણે અહીંયા? PA dx. તો આને હું લખી શકું is equals to એરિયા, P તો આવ્યું P અને dV. dV શું છે? ચેન્જ ઇન વોલ્યુમ, સ્મોલ વોલ્યુમમાં ચેન્જ આવ્યો હોય. હવે એને આપણે અહીંયા સુધી લઈ જઈએ અને વોલ્યુમમાં ચેન્જ લાવીએ V. અહીંયા વોલ્યુમ V1 છે, અહીંયા પહોંચે તો વોલ્યુમ V2, ઉપર આવી ગયું તો વોલ્યુમ વધી ગયું ને, તો આ ડેલ્ટા V થઈ ગયો, વોલ્યુમમાં ચેન્જ આવ્યો. તો હવે આપણે શું કરશું? Therefore W is equals to P ને બહાર લઈ લો, વોલ્યુમમાં શું ચેન્જ આવ્યો? V1 to V2 જેટલો ચેન્જ આવ્યો. તો હવે P બહાર લઈ લીધું તો તમે લોકો ઇન્ટિગ્રેશનમાં ભણી ગયા હશો કે dx નું ઇન્ટિગ્રેશન x થાય. અહીંયા સપોઝ x1 હોય, અહીંયા x2 હોય, તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો આ થઈ જશે, પહેલા x ની જગ્યાએ x2 મૂકો એટલે x2, પછી x1 મૂકો એટલે માઇનસ x1. તો એ જ રીતે અહીંયા dv નું ઇન્ટિગ્રેશન v થઈ જશે v1 v2. તો આ થઈ જશે p v2 minus v1. v2 minus v1 એટલે ચેન્જ ઇન વોલ્યુમ. સો p ડેલ્ટા v લખી શકાય. તો વર્ક માટે હું શું લખી શકું?
વર્ક કેટલું થયું, આ પિસ્ટન ઉપર વર્ક કેટલું થયું, તો કે વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ પી ડેલ્ટા વી. તો આ લોને હું ફરીથી ફોર્મ કરું, ભાઈ તમે જે હીટ આપી એ હીટ બે પાર્ટમાં યુઝ થઈ, પહેલા પાર્ટથી એની ઇન્ટરનલ એનર્જી વધી ગઈ એટલે ડેલ્ટા યુ, પ્લસ બીજા પાર્ટમાં શું થયું, સિસ્ટમ ઉપર વર્ક થયું, વર્ક કેટલું થયું, ડેલ્ટા ડબલ્યુ, તો શું થઈ ગયું, પી ડેલ્ટા વી. તો આ જે છે આપણો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, અને આ જે છે એ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની પહેલી ઇક્વેશન, અને આ જે છે એ બીજી ઇક્વેશન છે. હવે હજી ઘણી બધી રીતે, જેમ કે ઇન્ડિકેટર ડાયાગ્રામ છે, પછી પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો જે ગ્રાફ છે, એના ઉપરથી પણ આપણે વર્ક નીકાળી શકીએ. જો તો હવે તમને બીજી રીતે સમજાવું. સપોઝ આપણી પાસે અહીંયા કોઈ સિસ્ટમ છે, બરાબર, અને એના પર આપણે વર્ક કરીએ છીએ. સપોઝ જે ગ્રાફ છે એ પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો ગ્રાફ છે, અને ગ્રાફનો શેપ કોઈ રેન્ડમ લઈ લો. સપોઝ અત્યારે હું લઈ લઉં કે સિસ્ટમનું પ્રેશર જે છે એ હું કોન્સ્ટન્ટ રાખું ને વોલ્યુમ વધારું. આપણે શું કરીએ ભાઈ, અહીંથી પ્રેશર, અહીંથી તમે હીટ આપી એટલે સિસ્ટમની અંદર મોલિક્યુલ્સનું મોશન આવ્યું એટલે પ્રેશર આવ્યું. હવે એ પ્રેશરને બેલેન્સ કરવું હોય, ભાઈ પ્રેશર બહુ વધી ગયું, ચલો થોડુંક ઉપર લઈ લો, તો પ્રેશર પાછું કોન્સ્ટન્ટ થઈ જશે. એના સામે શું થયું, વોલ્યુમ વધી ગયું ને. હું તમને જસ્ટ એક ખાલી કેસ કહું છું, આવા તો ઘણા બધા ડાયાગ્રામ્સ આપણે બનાવી શકીએ, બરાબર. તો પ્રેશર કોન્સ્ટન્ટ રાખ્યું ને વોલ્યુમ વધ્યું. હવે તમે અહીંયા જુઓ ને તો પી ઇન્ટુ વી, પ્રેશર અને વોલ્યુમનું મલ્ટીપ્લાય કરો તો આ ઇક્વેશનને તમે જુઓ તો એ તમને વર્ક આપે ને. તો હવે જો આ પ્રેશર છે, બરાબર, અને આ વોલ્યુમ છે. તો પ્રેશર અને વોલ્યુમ, હવે તમે સમજો કે આ એક રેક્ટેંગલ છે, તો તમે એનું આ લેન્થ અને આ બે સાઈડનું તમે મલ્ટીપ્લાય કરો તમને શું આવે, એરિયા મળે ને. તો આપણે સિમ્પલી કહી શકીએ આના ઉપરથી. હવે સપોઝ તમને ગ્રાફ આવો નહીં, તમને ગ્રાફ ગમે એવો આપ્યો હોય, તમને ગમે એવો ગ્રાફ આપ્યો હોય, સપોઝ તમને કોઈ આવો ગ્રાફ આપ્યો છે, આવો ગમે એવો, બરાબર, થોડુંક આપણે વ્યવસ્થિત લઈએ, આ રીતે ગ્રાફ આપ્યો છે, અને આ પ્રેશર છે ને વોલ્યુમ છે. તમને એવું કીધું કે આ પોઈન્ટ સુધીમાં કેટલું વર્ક થયું, તો તમે શું કરશો, આ આખાની અંદર આ જે એરિયા છે, જો તમે એરિયા ફાઇન્ડ કરી લ્યો તો એ એરિયા તમને વર્ક આપશે. કેમ કે પ્રેશર અને વોલ્યુમનું મલ્ટીપ્લાય જ્યારે કરો ત્યારે તમને વર્ક મળે, બરાબર. આ સિમ્પલ કેસ હતો. આ કેસની અંદર પણ પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો ગ્રાફ જો તમે લઈ લ્યો તો તમને વર્ક મળી જાય. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું કે ભાઈ આ જે રિજિયન છે એટલા કેવા પાર્ટમાં, સપોઝ આને હું એ કહી દઉં અને બી કહી દઉં, તો સિસ્ટમને એ થી બી સ્ટેટ જવામાં, સ્ટેટ શું કામ કહું છું, એનું વોલ્યુમ કે પ્રેશર ચેન્જ થાય છે એટલા માટે. તો એ થી બી જવામાં સિસ્ટમ ઉપર કેટલું વર્ક થયું અથવા સિસ્ટમે કેટલું વર્ક કર્યું, એ વર્ક તમારે ફાઇન્ડ કરવું હોય તો આ અંદરનો તમે એરિયા ફાઇન્ડ કરી લો, આ એટલો એરિયા તમે ફાઇન્ડ કરી લો તો તમને વર્ક મળી જશે. તો આપણે સિમ્પલી શું કહી શકીએ કે વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા અંડર પ્રેશર વોલ્યુમ ગ્રાફ. પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો ગ્રાફ તમે લ્યો તો એ ગ્રાફ જે છે તમને શું આપશે, વર્ક ડન. હવે પ્રોબ્લેમ એ થાય કે વર્ક ક્યારે પોઝિટિવ લેવું, વર્ક ક્યારે નેગેટિવ લેવું, બરાબર. તો હવે આગળનું જે કંઈ છે, આગળની પ્રેઝન્ટેશનની અંદર આપણે એ સમજશું ક્યારે વર્ક પોઝિટિવ લેવું, ક્યારે હીટ પોઝિટિવ લેવી, ક્યારે એનર્જી પોઝિટિવ નેગેટિવ. તો આ બધી જે કાંઈ કન્ફ્યુઝન છે, ઇન્ડિકેટર ડાયાગ્રામ છે, બરાબર, તો હવેના પાર્ટમાં આપણે એ સમજવાની ટ્રાય કરશું. તો હવે આપણે લેક્ચરને છે થોડોક સ્પીડઅપ કરશું અને ફટાફટ જે છે નવા બીજા પણ કન્સેપ્ટ આપણે શીખી લઈએ. હવે વર્ક અને ઇન્ડિકેટર ડાયાગ્રામ, વર્ક વિશે તો આપણે ઘણું બધું ડિસ્કશન કર્યું, બરાબર, પણ ઘણા બધા ન્યુમેરિકલ્સની અંદર આપણને એવું પૂછવામાં આવ્યું હોય કે અહીંયા વર્ક પોઝિટિવ છે કે નેગેટિવ છે. ઘણા બધા એવા ન્યુમેરિકલ્સ હોય કે જેની અંદર આપણે ઘણીવાર વર્ક પોઝિટિવ લેવાનું હોય, નેગેટિવ લેવાનું હોય, ઇન્ટરનલ એનર્જી પોઝિટિવ નેગેટિવ લેવાની હોય, હીટ છે એ પોઝિટિવ નેગેટિવ લેવાની. તો ક્યારે હીટ પોઝિટિવ લેવી, ક્યારે નેગેટિવ લેવી, પછી આ રીતના આપણને છે ગ્રાફ આપ્યા હશે. તો ગ્રાફ ઉપરથી આપણને કેમ આઈડિયા આવે કે આપણે છે વર્કને પોઝિટિવ લેવું, નેગેટિવ લેવું, બરાબર. પછી એનર્જી છે એ પોઝિટિવ છે, નેગેટિવ છે, સિસ્ટમ વર્ક કરે છે કે સિસ્ટમ ઉપર વર્ક થાય છે. જેમ કે અહીંયા હું હીટ આપું એટલે ગેસ એક્સપાન્ડ થશે, એટલે આ જે છે પિસ્ટન જે છે એ ઉપર જશે. એનો મિનિંગ સિસ્ટમ છે એ પિસ્ટન ઉપર વર્ક કરે છે. તો જો અહીંયા મેં શું લખ્યું, જ્યારે એક્સપાન્ડ થાય ત્યારે વોલ્યુમ વધે ને, એક્સપાન્ડથી વોલ્યુમ વધ્યું. વોલ્યુમ ક્યારે વધ્યું, તો કે સિસ્ટમે છે વર્ક કર્યું, એટલે ગેસ. અત્યારે આપણે સિસ્ટમ કોણ છે, ગેસ. તો હું કહી શકું કે જ્યારે સિસ્ટમનું વોલ્યુમ વધતું હોય તો સિસ્ટમ છે એ વર્ક કરતી હોય. પણ હવે હું શું કરું, આને હું ઉપરથી ધકેલું, કમ્પ્રેસ કરું, એટલે ગેસ ઉપર કમ્પ્રેસ કરું છું, બરાબર. ગેસ ઉપર ધક્કો આપું છું, પ્રેશર આપું છું, બરાબર. તો એ કેસે શું થયું, કમ્પ્રેશન થયું, સિસ્ટમ ઉપર વર્ક થયું. જ્યારે સિસ્ટમ ઉપર વર્ક થાય તો ઇક્વેશનની અંદર વર્ક આપણે નેગેટિવ લેવાનું. ન્યુમેરિકલ્સ ઘણી બધી જાતના બને, બરાબર. એની અંદર
આપણે નક્કી કરવાનું કે વર્ક આમાં પોઝિટિવ છે કે નેગેટિવ. એક્ઝામમાં નહીં કીધું હોય કે આમાં તમે વર્ક નેગેટિવ લ્યો પોઝિટિવ લ્યો. જે ક્વેશ્ચન આપ્યો છે એને ડિસ્ક્રિપ્શન ઉપરથી અથવા એના ગ્રાફ ઉપરથી આપણે નક્કી કરવું પડે કે અહીંયા વર્ક પોઝિટિવ છે કે નેગેટિવ છે. બરાબર. તો હવે હું તમને એ સમજાવીશ. તો જે ગ્રાફ આપણને આપ્યો હોય કોઈ બે થર્મોડાયનેમિક વેરિયેબલ વચ્ચે, પ્રેશર અને વોલ્યુમ વચ્ચે, પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચે, વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચે, તો આ જે ગ્રાફ છે બરાબર, જે સિસ્ટમના સ્ટેટ વિશે માહિતી આપે અથવા એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જ્યારે સિસ્ટમ જાય છે તો એની ઇન્ફોર્મેશન આપણને આપે, એને આપણે ઇન્ડિકેટર ડાયાગ્રામ કહીએ. તો આ છે, આ છે, આ છે, એ બધા ઇન્ડિકેટર ડાયાગ્રામ છે, એટલે કે ગ્રાફ. સિમ્પલ. તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ સ્ટેટ ઓફ અ સિસ્ટમ વિથ ધ હેલ્પ ઓફ ટુ થર્મોડાયનેમિક વેરિયેબલ્સ પ્રેશર, ટેમ્પરેચર, વોલ્યુમ. બરાબર. એની હેલ્પથી આપણે સિસ્ટમના સ્ટેટ કે ભાઈ પહેલા કેટલો છે પછી કેટલો છે એની ઇન્ફોર્મેશન લઈએ, એને ઇન્ડિકેટર ડાયાગ્રામ કહેવાય. તો સપોઝ આપણે આની જ વાત કરીએ. મેં એની હીટ સપ્લાય કરી અથવા આપણે શું કર્યું કે ભાઈ ગેસનું પ્રેશર વધાર્યું. બરાબર. અથવા આપણે એવું કરીએ, ચલો હું આને ઉપરની બાજુ ખેંચું. અત્યારે શું હશે, ગેસમાં કંઈક પ્રેશર હશે, આમ દબાયેલું હશે પિસ્તનના વજનના લીધે આમ. હવે હું શું કરું, પિસ્તનને ઉપર ખેંચું. અત્યારે હું હીટ સપ્લાય નથી કરતો એવું માની લો, ખાલી હું ઉપર જ ખેંચું છું. હું જેમ આને ઉપર લઈશ, કોઈ મેકેનિઝમથી આને ઉપર ખેંચીશ તો સિસ્ટમનું વોલ્યુમ વધે. વોલ્યુમ વધ્યું એટલે પ્રેશર ઘટી ગયું ને. તો જુઓ, પેલા P1 V1, પેલા વોલ્યુમ બહુ જ ઓછું છે, દબાયેલું છે. જુઓ વોલ્યુમ બહુ જ ઓછું છે. આ રહ્યું આપણું વોલ્યુમ V1. પછી શું થયું, તમે એને લિફ્ટ કર્યું એટલે હવે એનું વોલ્યુમ વધ્યું. વોલ્યુમ એટલું થઈ ગયું. જ્યારે વોલ્યુમ વધ્યું તો શું થયું, પ્રેશર ઘટી ગયું. એનો મિનિંગ એક્સપાન્ડ થયું ને. સિસ્ટમ જે છે એ એક્સપાન્ડ થઈ, એનું વોલ્યુમ વધ્યું. તો આ કેસમાં વર્ક ડન શું હશે, તો અહીંયા સિસ્ટમ જે છે, સિસ્ટમ પોતે વર્ક, ભલે આપણે ખેંચ્યું રાઈટ, પણ એકચ્યુઅલી જે ગેસ છે, ઘણીવાર કેવું હોય, બહુ પ્રેશર વધી ગયું હોય કોઈ વસ્તુ ઉપર તો એ આમ લિફ્ટ થાય ને. લિફ્ટ થાય. લિફ્ટ શું કામ થાય, ઉપર શું કામ આવે, તો કે સિસ્ટમ છે એને પ્રેશર આપે છે. બરાબર. એટલે પ્રેશર ઘટાડવું છે તો વોલ્યુમ જેમ વધી જશે એટલે પ્રેશર ઓટોમેટિક ઘટી જશે. તો અહીંયા એક્સપાન્શન થયું, એનો મિનિંગ કે આ ગેસના મોલિક્યુલ્સ હતા ને એને, હવે આપણે એમ માની કે ગેસના મોલિક્યુલ્સ જ આપણે આમ દબાવીને રાખ્યું હતું, પછી જેમ મૂક્યું એટલે ગેસના મોલિક્યુલ એને ઉપરની બાજુ ધકેલું. હવે એમ આપણે સમજીએ તો ગેસના મોલિક્યુલ્સે વર્ક કર્યું. ગેસના મોલિક્યુલ કોણ છે, અહીંયા આપણી સિસ્ટમ છે. તો હું એમ કહીશ કે સિસ્ટમે વર્ક કર્યું, ધેટ ઇઝ વર્ક ડન બાય ધી સિસ્ટમ. કયા કેસમાં, જ્યારે એક્સપાન્શન થાય, જ્યારે વોલ્યુમ વધે. અને જ્યારે સિસ્ટમ વર્ક કરતી હોય, સિસ્ટમ પોતે સરાઉન્ડિંગ ઉપર વર્ક કરતી હોય તો સિસ્ટમનું વર્ક પોઝિટિવ લેવાનું. એટલે વર્ક ડન પોઝિટિવ લેવાનું. આપણી જે ઇક્વેશન છે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W, આમાં વર્ક ડન પોઝિટિવ લેવાનું. ક્યારે, જ્યારે એક્સપાન્શન થતું હોય, જ્યારે સિસ્ટમ પોતે વર્ક કરતી હોય. હવે શું કામ પોઝિટિવ લેવાનું ને આપણે હમણાં સમજશું. બરાબર. હવે સપોઝ હવે હું સિસ્ટમ ઉપર વર્ક કરું, ભાઈ ઓલું ગેસનું પિસ્તન નામ રાખ્યું તો ઉપર આવી ગયું. હવે હું શું કરું, એને દબાવું, એના પર પ્રેશર આપું. બરાબર. એટલે પ્રેશર આપું એટલે પ્રેશર વધારું. જો આ પ્રેશર વધાર્યું, પ્રેશર વધાર્યું, પ્રેશર વધાર્યું. જેમ પ્રેશર વધતું ગયું ફાઇનલી એટલું પ્રેશર થઈ ગયું. જેમ એટલું પ્રેશર થઈ ગયું એટલે જો એનું વોલ્યુમ ઘટી ગયું, એટલે એ કમ્પ્રેસ થઈ ગયું. તો સિસ્ટમ ઉપર હું વર્ક કરું છું તો હું એમ કહીશ વર્ક ડન ઓન ધી સિસ્ટમ. પેલા કેસમાં કદાચ હું ખોટું ઊંધું બોલી ગયો હોય તો વર્ક ડન બાય ધી સિસ્ટમ હતું. સિસ્ટમ વર્ક કરતી હતી. હવે સિસ્ટમ ઉપર વર્ક થાય એટલે વર્ક ડન ઓન ધી સિસ્ટમ. એટલે જ્યારે કમ્પ્રેશન થતું હોય તો આપણે સિસ્ટમની ઉપર આપણે વર્ક કરીએ છીએ. તો કમ્પ્રેશનના કેસમાં વર્ક ડન નેગેટિવ લેવાનું, ધેટ ઇઝ વર્ક ડન ઓન ધી ગેસ અથવા વર્ક ડન ઓન ધી સિસ્ટમ. એટલે જ્યારે સિસ્ટમ ઉપર વર્ક થતું હોય ત્યારે સિસ્ટમનું વોલ્યુમ ઘટતું હોય, અને વોલ્યુમ ઘટતું હોય એટલે સિસ્ટમની ઉપર વર્ક થતું હોય, અને ત્યારે વર્કની સાઇન અહીંયા નેગેટિવ આવશે. એટલું ક્લિયર થયું. બરાબર. હવે આ જે પ્રોસેસ છે, બરાબર, આ બે અલગ અલગ પ્રોસેસ છે, બે સેમ પ્રોસેસ નથી. બરાબર. અલગ અલગ પ્રોસેસના ડાયાગ્રામ છે એવું આપણે માની લઈએ. હવે આ કેસમાં જુઓ, સિસ્ટમ અહીંયા ગઈ, આ એનો ઇનિશિયલ પ્રોસેસ અથવા ઇનિશિયલ સ્ટેજ અને આ એનો ફાઇનલ સ્ટેજ. હવે સિસ્ટમ ઇનિશિયલથી ફાઇનલ સ્ટેજમાં વહી ગઈ. ફાઇનલ સ્ટેજથી પાછી ઇનિશિયલ સ્ટેટમાં નથી આવતી કોઈ પણ કારણથી. તો એવી જે પ્રોસેસ છે એને આપણે નોન સાયક્લિક પ્રોસેસ કહીએ. કે નોન સાયક્લિક, સાયક્લિક એટલે અહીંયા ગયું પાછું ગમે એમ આમથી આમ ફરીને પાછું ન્યા જાય. એવી પ્રોસેસને સાયક્લિક કહેવાય. પણ અહીંયા ફરીને પાછું ન્યા નથી આવતું. જો અહીંયા આવીને અહીંયા અટકી ગયું.
તો આ પ્રોસેસ નોન સાયક્લિક થઈ. તો મોસ્ટલી નોન સાયક્લિક પ્રોસેસની અંદર તમને ઘણી બધી જાતના ડાયાગ્રામ આપ્યા હશે. ફોર એક્ઝામ્પલ, તમને ખાલી એવો ડાયાગ્રામ આપ્યો છે, હું તમને એક ડાયાગ્રામ આપું, સપોઝ તમને આવો ડાયાગ્રામ આપ્યો છે, અહીંયા તમને વોલ્યુમ આપ્યું ને અહીંયા પ્રેશર આપ્યું ને એરો આમ કર્યો છે, બરાબર. આ કેસમાં તમને પૂછ્યું કે વર્ક ડન પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો તમારે પહેલા નક્કી કરવાનું કે અહીંયા સિસ્ટમમાં એક્સપાન્શન થાય છે કે કમ્પ્રેશન. તો જુઓ, આ એનો ઇનિશિયલ સ્ટેજ છે, આમ છે એનો મિનિંગ આ એનો ફાઇનલ સ્ટેજ હશે. એનું વોલ્યુમ જુઓ, સોરી ઊંધું થઈ ગયું, અહીંયા પ્રેશર અહીંયા વોલ્યુમ. શું થયું? વોલ્યુમ વધ્યું. પહેલા એટલું વોલ્યુમ હતું, પછી એટલું થયું. જ્યારે પણ વોલ્યુમ વધે એટલે એક્સપાન્શન થાય એટલે વર્ક ડન પોઝિટિવ લેવાનું, બરાબર. સપોઝ તમને આવો નહીં, કોઈ આવો ડાયાગ્રામ આપ્યો છે, આવો આ રીતે ડાયાગ્રામ આપ્યો છે. હવે આ તમને કીધું કે સિસ્ટમ આમ જાય છે, આ એનો ઇનિશિયલ સ્ટેજ છે ને આ એનો ફાઇનલ સ્ટેજ છે. શું થયું આ કેસમાં? જો અહીંયા હું પ્રેશરની વાત જ નથી કરતો, વોલ્યુમથી જ ખબર પડી જાય કે સિસ્ટમ ઉપર વર્ક થાય છે કે સિસ્ટમ પોતે વર્ક કરે. તો અહીંયા શું થયું? પહેલા એટલું વોલ્યુમ હતું, પછી એટલું વોલ્યુમ થયું, વોલ્યુમ ઘટ્યું. જ્યારે પણ વોલ્યુમ ઘટે એટલે કમ્પ્રેશન થયું. કમ્પ્રેશન થાય એનો મિનિંગ એવો થયો કે સિસ્ટમની ઉપર વર્ક થયું, એટલે વર્ક ડન ઓન ધી સિસ્ટમ. જ્યારે સિસ્ટમની ઉપર વર્ક થાય એટલે કમ્પ્રેશન થયું ને, પિસ્ટન ઉપર આમ યાદ રાખો, સિસ્ટમની ઉપર વર્ક કર્યું એટલે એ કેસમાં તમારે વર્ક ડન નેગેટિવ લેવાનું. આ જે પ્રોસેસ હતી, આવા ઘણા બધા ડાયાગ્રામ છે, આપણે ફ્રેમ કરી શકીએ, બરાબર. હવે સાયક્લિક પ્રોસેસ લઈ. સાયક્લિક પ્રોસેસ એટલે શું કે ભાઈ સિસ્ટમ જે છે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં ગઈ, જેમ કે અહીંથી અહીંયા ગયું. હવે અહીંયા જો તમને કેમ ખબર પડે કે આ એક્સપાન્શન નથી? આ તો મેં લખ્યું, ન લખ્યું હોત તો જો અહીંયા ઇનિશિયલ સ્ટેજ, અહીંયા ફાઇનલ સ્ટેજ, એરો આમ બતાવે છે. તો અહીંયા વોલ્યુમ જો V1. હવે ગ્રાફમાં આપણે આમ જોઈએ, આપણે આમ જઈએ તો શું થાય? વોલ્યુમ વધે છે ને, તો અહીંથી આમ જાવ તો વોલ્યુમ વધે. જ્યારે વોલ્યુમ વધે તો એ જે કર્વ છે એ આપણને એક્સપાન્શન કર્વ આપે, એટલે કે સિસ્ટમ એક્સપાન્ડ થાય છે. અને એક્સપાન્ડ થાય એનો મિનિંગ કે ઈ કેસમાં વર્ક છે એ હું પોઝિટિવ લઈશ. તો અહીંથી અહીંયા જવામાં વર્ક ડન પોઝિટિવ થયું. હવે સિસ્ટમ જે છે કોઈ બીજા પાથથી પાછું પોતાની ઇનિશિયલ સ્ટેજમાં આવે છે, એટલે પાછું અહીંયા આવી ગયું. તો હવે અહીંયા જો વોલ્યુમ એટલું હતું, આમ આવે છે તો વોલ્યુમ ઘટે છે ને. વોલ્યુમ ઘટે એનો મિનિંગ કે કમ્પ્રેશન થયું એટલે સિસ્ટમની ઉપર વર્ક થયું. સિસ્ટમની ઉપર વર્ક થાય ત્યારે વર્ક ડન આપણે નેગેટિવ કન્સિડર કરવાનું. હવે જે વસ્તુ તમને ગોખાવામાં આવે છે ને એ વસ્તુ તમને પ્રેક્ટિકલી સમજાવું. હવે અહીંયા જો એક્સપાન્શન કર્વ ઉપરની બાજુ છે, બરાબર. એટલે આ ગ્રાફની અંદર હમણાં તમને પહેલા તમને શું સમજાવ્યું હતું આની પહેલા, કે સપોઝ આ પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો ગ્રાફ તમે લ્યો તો એની અંદરનો જે એરિયા છે એ તમને વર્ક ડન આપે. તો સપોઝ એવું માની લ્યો કે અહીંથી અહીંયા કંઈક વર્ક થયું. હવે આ એરિયા તો મોટો જ છે, સપોઝ આ વર્કને હું W1 લઈ લઉં. હવે જે સિસ્ટમ છે અહીંથી અહીંયા આવ્યું, તો હવે એના માટેનો એરિયા ઓલવેઝ પ્રેશર અને વોલ્યુમની અંદરનો ગ્રાફ લેવાનો. તો પ્રેશર અને વોલ્યુમની વચ્ચેનો જો અંદરનો ગ્રાફ લો આના માટે, આ W2, તો આ વાળો ગ્રાફ આવશે. હવે તમે આ એરિયા જુઓ W1 માટે, આ એરિયા મોટો છે ને, આખો એરિયા આવશે, આખો W1 માટે. અને W2 માટે જુઓ એટલો એરિયા આવશે, જુઓ, રાઈટ. તો કોનો એરિયા મોટો છે? આ કેસમાં તમે જુઓ W1 ઇઝ ગ્રેટર ધેન W2. વર્ક ડન ડ્યુરિંગ, સપોઝ હું આમ જાઉં છું, એક્સપાન્શન કરું છું આમ, તો વર્ક ડન ડ્યુરિંગ એક્સપાન્શન, દર વખતે એવું જરૂરી નથી, બરાબર, પણ વર્ક ડન ડ્યુરિંગ એક્સપાન્શન ઇઝ ગ્રેટર ધેન વર્ક ડન ડ્યુરિંગ કમ્પ્રેશન, રાઈટ. તો એ કેસમાં જો હું W1 માઇનસ W2 કરું તો વર્ક ડન મને કેવું મળે? પોઝિટિવ મળે. બેનો ડિફરન્સ હું લઉં, બરાબર. તો હવે તમને એક્ઝામમાં એમ પૂછે કે ભાઈ નેટ વર્ક કેટલું થયું, બરાબર. તો હવે તો આ સિસ્ટમ તો પોતાના ઇનિશિયલથી પાછું ફાઇનલ સ્ટેજથી પાછું ન્યાની આવી ગયું, તો વર્ક કેટલું થયું? તો તમને પહેલા જ કીધું હતું, વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા અંડર પ્રેશર વોલ્યુમ ગ્રાફ. તો હવે આ એટલો એરિયા મેળો, બરાબર. આ W1 માટે એરિયા મેળો, એટલો એરિયા કોના માટે મેળો? અંદરનો. W2 માટે મેળો, બેને માઇનસ કરો, W1 માઇનસ W2 કરો તો એટલો એરિયા વધશે, આ વાળો એરિયા વધશે. તો આ વાળો જે એરિયા છે એ મને સિસ્ટમ ઉપર ટોટલ વર્ક કેટલું થયું એ આપશે. હવે તમે જોઈ શકો છો કે W1 મોટું છે અને W2 નાનું છે, તો જે ટોટલ વર્ક ડન હશે એ પોઝિટિવ હશે. તો વર્ક ડન ડ્યુરિંગ એ સાયક્લિક પ્રોસેસ, એટલે કે જો તમે આ રીતે હાલ્યા, તમે અહીંથી આ સ્ટેજમાં આવ્યા, તો તમે જો કઈ રીતે હાલો છો? ક્લોકવાઇઝ હાલો ને, ઘડિયાળ આમ ફરે ને, ક્લોકવાઇઝ હાલો છો. તો જ્યારે તમે ક્લોકવાઇઝ હાલતા હોય, એટલે કે તમે ક્લોકવાઇઝ હાલતા હોય તો એક્સપાન્શન કર્વ એક્સપાન્ડ થયું. જો તો એક્સપાન્શન કર્વ ઉપર છે અને કમ્પ્રેશન કર્વ નીચે છે. આ મને સમજાય એ માટે મેં લખ્યું છે એક્સપાન્શન બાય કમ્પ્રેશન. એક્સપાન્શન કર્વ ઉપર છે અને કમ્પ્રેશન કર્વ નીચે છે. તો ઈ કેસમાં વર્ક ડન ડ્યુરિંગ એક્સપાન્શન
માઇનસ વર્ક ડન ડ્યુરિંગ કમ્પ્રેશન તમે કરો તો તમને આ એરિયા મળે ને એ એરિયા પોઝિટિવ. શું કામ પોઝિટિવ? W1 છે એ વધારે એરિયા કવર કરે, W2 છે એ ઓછો એરિયા કવર કરે, બેનો ડિફરન્સ લ્યો તો તમને પોઝિટિવ મળે. બરાબર. હવે જો હું એન્ટી ક્લોકવાઇઝ હાલું, ફોર એક્ઝામ્પલ હું આ રીતે નથી હાલતો, હવે જે કર્વ છે હું સેમ કર્વની અંદર હું ઊંધું કરી નાખું, આ જ વસ્તુ હું બનાવું પણ હું આ રીતે કરી નાખું. જો આને જ આપણે મોડિફાઈ કરીએ, આમ જઈએ. અહીંયા જો વોલ્યુમ ઘટતું બતાવે, આમ જાય. વોલ્યુમ ઘટે એનો મિનિંગ શું થઈ ગયો? કમ્પ્રેશન થયું. તો આ રીતે હોય કમ્પ્રેશન. તો આ તમે લૂપ બનાવો તો આ લૂપ જે છે એ કેવું બને છે? આ રીતે બને છે, એન્ટી ક્લોકવાઇઝ આમ ફરે છે. તો આ કેસમાં કમ્પ્રેશન ટાઈમે જે વર્ક છે એ અહીંયા છે. સપોઝ હવે હું આને કહી દઉં W2, આપણે એક જ વસ્તુ રાખી ભાઈ, કમ્પ્રેશન ટાઈમે W2 ને એક્સપાન્શન સામે W1. તો અહીંયા જે છે W1. હવે આ કેસમાં તમે જુઓ, એક્સપાન્શન જો આમ થાય છે તો એક્સપાન્શન ટાઈમે જે વર્ક થયું એ આ એરિયા મને આપશે. હવે એક્સપાન્શન ટાઈમે જે વર્ક થાય એ વર્કને આપણે પોઝિટિવ લઈએ, એટલે W1 જે છે એ આપણું પોઝિટિવ છે. બરાબર. હવે કમ્પ્રેશન ટાઈમે, એટલે હવે તમે આમ આવો છો તો કમ્પ્રેશન ટાઈમે જે એરિયા છે એ બાકીનો એરિયા આખો એરિયા લેવાનો, એટલે હવે નીચેનો એરિયા લેશો. તો કમ્પ્રેશન ટાઈમે જે વર્ક થયું એ W2, એ વર્ક કેવું લેવાનું? મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કેવું લેવાનું? નેગેટિવ. તો આ કેસમાં તમે શું જોવો છો કે W2 is greater than W1, કે ભાઈ વર્ક ડન ડ્યુરિંગ કમ્પ્રેશન ઇઝ લાર્જર. ભાઈ વધી ગયું, વધારે વર્ક કરવું પડ્યું. તો હવે હું આ બેનો ડિફરન્સ કાઢું કે ભાઈ W1 માઇનસ W2 કરું. બરાબર. બેનો ડિફરન્સ કાઢું છું, બેનું મેગ્નિટ્યુડ માઇનસ કરવાનું છે. તો આ કેસમાં સપોઝ કે અહીંયા જે વર્ક થયું હોય એ 100 જૂલ થયું હોય અને અહીંયા જે વર્ક થયું હોય એ 200 જૂલ થયું હોય. બરાબર. પણ હવે તમે બેનો ડિફરન્સ કાઢો તો નાનામાંથી મોટું તમે માઇનસ કરો તો તમને -100 જૂલ મળે. તો આ કેસમાં વર્ક ડન નેગેટિવ હોય. એનો મિનિંગ જ્યારે તમે એન્ટી ક્લોકવાઇઝ હાલો, તમને જે લૂપ આપ્યો, આ સ્પેશિયલ સાયક્લિક પ્રોસેસ માટે હું તમને સમજાવું છું કે જો તમારો લૂપ એન્ટી ક્લોકવાઇઝ ઊંધો હાલે, તમે આમ જાઓ છો તો એ કેસમાં વર્ક ડન ડ્યુરિંગ કમ્પ્રેશન ઇઝ મોર, ઇઝ લાર્જર, ઇઝ ગ્રેટર, એન્ડ વર્ક ડન ડ્યુરિંગ એક્સપાન્શન ઇઝ લેસ. તો હવે તમે બેનો ડિફરન્સ લેશો, કેમ કે આપણને કીધું છે ભાઈ કમ્પ્રેશનમાં વર્ક નેગેટિવ લેવાનું, એક્સપાન્શનમાં વર્ક પોઝિટિવ લેવાનું. તો તમે બેનો ડિફરન્સ લેશો તો કમ્પ્રેશનનું વર્કનો મેગ્નિટ્યુડ મોટો છે. બરાબર. એટલે હવે તમે -200 માં અથવા તમે 100 માંથી 200 માઇનસ કરો તો તમને માઇનસ મળે, એટલે વર્ક ડન નેગેટિવ થાય. તો જ્યારે તમારી સાયકલ, જે કાંઈ તમને સાયક્લિક પ્રોસેસ આપી છે, જો એ સાયક્લિક પ્રોસેસ ક્લોકવાઇઝ જાતી હોય તો એના અંદરનો જે એરિયા છે એ તમને વર્ક આપશે. અને વર્ક જે છે, જો પ્રોસેસ જે છે એ ક્લોકવાઇઝ હોય તો વર્ક ડન પોઝિટિવ મળે, અને જો એ પ્રોસેસ છે એ એન્ટી ક્લોકવાઇઝ હોય તો વર્ક ડન છે એ નેગેટિવ મળે. બીજી વસ્તુ, એક્સપાન્શનનો કહું, સાયક્લિક પ્રોસેસની હજી વાત કરું છું. એક્સપાન્શન ઉપર આપ્યું હોય ને કમ્પ્રેશન નીચે આપ્યું હોય, બરાબર, તો એ કેસમાં વર્ક ડન પોઝિટિવ હશે, અને કમ્પ્રેશન ઉપર આપ્યું હોય, એક્સપાન્શન નીચે આવ્યું હોય તો વર્ક ડન નેગેટિવ હશે. આ સાયક્લિક પ્રોસેસ માટે છે. પણ જો તમારે સિમ્પલ પ્રોસેસ માટે સમજવું હોય, તમને ગમે એવો ગ્રાફ આપ્યો હોય, XYZ, અહીંયા પ્રેશર આપ્યું, વોલ્યુમ આપ્યું, તમને સપોઝ કોઈ આવો ગ્રાફ આપ્યો છે, તો અહીંયા ઇનિશિયલ ને અહીંયા ફાઇનલ આપ્યું છે, તો તમને શું દેખાય છે? ભાઈ વોલ્યુમ વધે તો એ જ જોવાનું. વોલ્યુમ વધ્યું તો આ ક્યાં ગયું? વોલ્યુમ વાળું આ રહ્યું. વોલ્યુમ વધ્યું તો એક્સપાન્શન થયું હશે, એક્સપાન્શન થયું એટલે વર્ક ડન છે એ પોઝિટિવ આવશે. સપોઝ સેમ ગ્રાફમાં તમને ઉપરની બાજુ એરિયો આપ્યો હોય તો વોલ્યુમ ઘટ્યું એટલે શું થઈ ગયું? ભાઈ કમ્પ્રેશન થયું, એટલે વર્ક ડન છે એ આપણે નેગેટિવ લેવાનું છે. બીજી જો વાત કરીએ તો આપણે ઇન્ટરનલ એનર્જીની પણ વાત કરવાની છે કે ભાઈ ઇન્ટરનલ એનર્જી ક્યારે પોઝિટિવ લેવી, ક્યારે નેગેટિવ લેવી. તો એ જો સાઈડમાં મેં કંઈક S અને Q ને એવું કર્યું છે, તો એમાંથી તમને શું ખબર પડે? જો હું શું કરું છું, આ સિસ્ટમ છે ને મેં હીટ આપી, એટલે આ S છે ને મારી સિસ્ટમ છે. આ સિસ્ટમને મેં હીટ સપ્લાય કરી. હવે તમે જ કહો, હું સિસ્ટમને હીટ સપ્લાય કરું તો એની એનર્જી વધે કે ઘટે? એનર્જીમાં વધારો થાય ને. તો જ્યારે આપણે સિસ્ટમને હીટ સપ્લાય કરીએ, બરાબર, એટલે શું થયું? એની એનર્જી વધી, તો આપણે Q ને પોઝિટિવ લેવાનો. તમને એમ કીધું હોય કે કોઈ સિસ્ટમ છે એમાંથી આપણે હીટ બહાર કાઢી લીધી તો -Q કરી દેવાનો. સિમ્પલ. આ જે પ્રોસેસ છે Q અથવા ડેલ્ટા Q ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. આ પ્રોસેસની અંદર જો તમને કીધું હોય કે સિસ્ટમમાંથી હીટ બહાર કાઢી લીધી તો અહીંયા Q ની વેલ્યુ જે પણ આપી હોય એ માઇનસ લેવાની. જો તમને કીધું સિસ્ટમમાં હીટ સપ્લાય કરી તો Q ની વેલ્યુ પોઝિટિવ લેવાની. હવે ઇન્ટરનલ એનર્જી માટે આપણે સમજીએ, બરાબર. આ જો આ શું કર્યું ભાઈ, હીટ સિસ્ટમમાં સપ્લાય કરો તો પ્લસ લેવાની, સિસ્ટમમાંથી બહાર કાઢો તો માઇનસ લેવાની. હવે અહીંયા જોવો,
સપોઝ સિસ્ટમનું ટેમ્પરેચર હું વધારું, અને તમને પહેલા જ મેં કીધું લેક્ચરની સ્ટાર્ટિંગમાં કે જ્યારે સિસ્ટમનું તમે ટેમ્પરેચર વધારો તો એની ઇન્ટરનલ એનર્જી વધે. તો તમને સપોઝ ટેમ્પરેચર વર્સિસ કંઈ ગ્રાફ આપ્યો હોય અથવા ટેમ્પરેચરનું એવું કીધું કે સિસ્ટમનું ટેમ્પરેચર વધાર્યું, ટેમ્પરેચર વધારશો કાઇનેટિક એનર્જી વધશે. જેમ કાઇનેટિક એનર્જી વધશે સિસ્ટમની એટલે એની ઇન્ટરનલ એનર્જી વધશે. તો આપણી પાસે જે ઇક્વેશન છે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, અથવા જસ્ટ ખાલી આપણે ડેલ્ટા ડબલ્યુ લઈ લઈએ, બરાબર. તો આ કેસમાં હમણાં આગળ જે હું તમને અમુક ડેરિવેશન્સ કરાવીશ આગળના લેક્ચરમાં, એની અંદર અહીંયા ટેમ્પરેચર પણ આવશે, બરાબર. આ ઇક્વેશનની અંદર હજી ટેમ્પરેચર પણ આવશે, હજી આવી ઘણી બધી ઇક્વેશન્સ બનશે, બરાબર, જ્યાં તમારે આ બધા કન્વેન્શન્સનો યુઝ કરવો પડશે. એટલે આ બધા કન્વેન્શન તમે નોટ ડાઉન કરી લેજો. તમે જે લેંગ્વેજમાં સમજો એ લેંગ્વેજમાં તમને સમજાય એ રીતે લખજો. એટલે ન્યુમેરિકલ્સમાં વાંચવા ટાઈમે તમને ક્યાંય પ્રોબ્લેમ, ન્યુમેરિકલ સોલ્વ કરવા ટાઈમે ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં. હવે સિસ્ટમનું મેં ટેમ્પરેચર વધાર્યું તો ઇન્ટરનલ એનર્જી શું થઈ ગઈ? વધવાની છે. તો જ્યારે પણ ટેમ્પરેચર વધ્યું હોય, સિસ્ટમનું ટેમ્પરેચર તમે વધાર્યું છે, તો ત્યારે તમારે ઇન્ટરનલ એનર્જી પોઝિટિવ લેવાની. જો સિસ્ટમનું ટેમ્પરેચર તમે ઘટાડો છો તો એ કેસમાં તમારે જે ઇન્ટરનલ એનર્જી છે એ નેગેટિવ લેવાની. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચનને સોલ્વ કરવાનું. શું કીધું છે જુઓ, as shown in figure when a system is taken from state A to B, એટલે A થી B લઈ જાઉં છું, along the path ACB, આપણે ACB આમ જઈએ છીએ. હવે કેમ આપણે આમ જઈએ ને આમ જઈએ તો શું ફેર પડે? જો અત્યારે પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો ગ્રાફ છે. એકચ્યુઅલી વર્ક છે એ પાથ ઇન્ડિપેન્ડન્ટ છે, પણ આ તો પ્રેશર વોલ્યુમ ગ્રાફ છે, બરાબર છે. ડિસ્પ્લેસમેન્ટનો ગ્રાફ નથી, બરાબર. ડિસ્પ્લેસમેન્ટના ગ્રાફમાં એવું હોય કે સપોઝ આ મારી પાસે એક ઓબ્જેક્ટ છે, હું એને અહીંથી અહીંયા લઈ જાઉં કે અહીંથી અહીંયા લઈ જાઉં, બે કેસમાં વર્ક અગેન્સ્ટ ધ ગ્રેવિટી સેમ જ થશે, જે તમે વર્ક એનર્જી થિયરમમાં અથવા વર્ક એનર્જી પાવરવાળા ચેપ્ટરમાં ભણી ગયા છો. અહીંયા આપણે ગ્રાફ છે પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો ગ્રાફ છે, બરાબર. જો હવે તમે આમ લઈ જાઓ ACB, આ લઈ જાઓ તો આ કેસમાં જુઓ આ જે ગ્રાફ છે એની અંદરનો એરિયા એટલો આવશે. પણ સપોઝ હું એને આમ લઈ જાઉં ADB, તો આ કેસમાં આ જે એરિયા છે એ ગ્રાફની અંદરનો આવશે. તો આ કેસમાં એટલું વર્ક થશે, આ કેસમાં વધારે વર્ક થશે, બરાબર. બીજું શું કીધું છે આગળ જુઓ, along the path ACB 60 joule of heat flow into the system. સિસ્ટમમાં હીટ જાય એટલે હીટ પોઝિટિવ લેવાની, તો ડેલ્ટા ક્યુ 60 joule and 30 joule of work is done. તો સિસ્ટમ ઉપર વર્ક કેટલું કર્યું આપણે? 30 joule કર્યું ને, બરાબર. હવે વર્ક શું કર્યું? 30 joule of work is done. હવે તમે અહીંથી અહીંયા ગયા, હવે સિસ્ટમ ઉપર વર્ક નથી થયું, અમારી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. અહીંથી અહીંયા ગયા, વોલ્યુમ વધ્યું. મેં તમને હમણાં થોડી વાર પહેલા જ કીધું કે વોલ્યુમ વધે તો વર્ક ડન પોઝિટિવ લેવાનું. જો તમે આમ આવો કે આમ આવો, રિટર્ન આવો, તો એ કેસમાં વોલ્યુમ ઘટે. જ્યારે વોલ્યુમ ઘટે તો વર્ક ડન નેગેટિવ લેવાનું. હવે ક્વેશ્ચન નંબર 1 આપણે વાંચીએ, પણ એના પહેલા આપણે એક વસ્તુ અહીંયા ઘટે, ડેલ્ટા યુ, ઇન્ટરનલ એનર્જી ઘટે. બીજું ઇન્ટરનલ એનર્જી છે ને એ સિસ્ટમના ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ ઉપર ડિપેન્ડ કરે. હવે એ સ્ટેટમાં તમે કઈ રીતે પહોંચ્યા એના ઉપર નક્કી નથી કરતું. ફોર એક્ઝામ્પલ, સિસ્ટમનું અહીંયા એ પોઈન્ટ ઉપર સપોઝ હું લઈ લઉં કે એ પોઈન્ટ ઉપર એનું પ્રેશર P1 છે અને વોલ્યુમ V1 છે. હવે તમે અહીંથી અહીંયા આવો કે અહીંથી અહીંયા આવો કે આમ આવો, ગમે એમ આવો, જ્યારે તમે આ પોઈન્ટ ઉપર આવો તો પ્રેશર અને વોલ્યુમ આ P2 અને વોલ્યુમ V2 થઈ ગયું. તો ફાઇનલ કેટલો ચેન્જ આવ્યો? સિસ્ટમનો સ્ટેટ એટલે પ્રેશર અને વોલ્યુમ અથવા ટેમ્પરેચર, એમાં કેટલો ચેન્જ આવ્યો? હવે ગમે એમ તમે લાવ્યા એનાથી મતલબ નથી. તો એ જે કાંઈ ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ આવે એ એની ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ ઉપર જ ડિપેન્ડ કરે. તો ડેલ્ટા યુ એ કેટલો હશે? તો હમણાં જ આપણી પાસે એક ઇક્વેશન છે, ડેલ્ટા ક્યુ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તમે હીટ આપો, બે પાર્ટમાં યુઝ થાય, ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે હીટ કેટલી તમે આપી? 60. તમે ઇન્ટરનલ એનર્જી કેટલી વધી અથવા કેટલો ચેન્જ આવ્યો ખબર નથી, પણ ડેલ્ટા ડબલ્યુ વર્ક કેટલું કર્યું? 30 જૂલ. આને સામેની બાજુ લઈ લો એટલે 60 - 30 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ. સો ડેલ્ટા યુ ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ કેટલો આવ્યો? 30 જૂલનો ચેન્જ આવ્યો, બરાબર. ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ આવ્યો 30 જૂલનો. હવે જો પોઝિટિવ આવ્યો એનો મિનિંગ ઇન્ટરનલ એનર્જી વધી, એટલે કે આ પોઈન્ટ કરતા બી પોઈન્ટ ઉપર ઇન્ટરનલ એનર્જી વધારે છે. તો હું આને કઈ રીતે લખી શકું ભાઈ? UB - UA, ફાઇનલ એનર્જી માઇનસ ઇનિશિયલ એનર્જી, ફાઇનલ અહીંયા છે ને, ઇઝ ઇક્વલ્સ ટુ 30 જૂલ થઈ જાય. આ આપણે યાદ રાખશું આગળના જે ક્વેશ્ચન્સ છે એના માટે. હવે જો શું કીધું, આપણે અહીંથી અહીંયા જઈએ છીએ તો આ કેસમાં એરિયા એટલો જ આવશે ને. તો જો વર્ક ડન 10 જ જૂલ છે, તો હાઉ મચ હીટ ફ્લો
ઇન્ટુ ધ સિસ્ટમ એલોંગ પાથ ADB. તમે આમ જાઓ તો કેટલી અંદર હીટ ફ્લો થશે અને એ કેસમાં તમને વર્ક ડન કીધું. હવે હું ક્વેશ્ચન 1 કરું છું, કયા પાથ માટે જઈએ છીએ? A થી D, D થી B માટે, બરાબર, આ પાથ માટે જઈએ છીએ ADB. તો આ કેસમાં ડેલ્ટા ક્યુ આ કેટલી ફ્લો થઈ ફાઇન્ડ કરવાનું છે, ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ. હું અહીં લખતો નથી કે ભાઈ A થી B જઈએ છીએ, બરાબર, એ તમે સમજી જાજો, એટલે જ હું અલગ અલગ કરીને લખું છું. ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે જો મેં તમને હમણાં જ કીધું કે તમે અહીંથી આમ આવો કે આમ આવો, ઇન્ટરનલ એનર્જી છે એ તો ઇનિશિયલ ને ફાઇનલ સ્ટેટ ઉપર ડિપેન્ડ કરે. બે કેસમાં ઇનિશિયલ ને ફાઇનલ સ્ટેટ સેમ છે. આમ આવો તોય આ સ્ટેટ આવે, આમ આવો તોય આ સ્ટેટ આવે, એટલે બે કેસમાં ડેલ્ટા યુ તો સેમ જ રહેશે. અને વર્ક કેટલું કર્યું તમે? 10 જૂલ. તો ડેલ્ટા ક્યુ એટલે કે હીટ કેટલી અંદર ફ્લો થઈ? 40 જૂલ પ્લસ આવ્યું, એનો મિનિંગ કે અંદર ફ્લો થઈ, રાઈટ. ચલો ક્વેશ્ચન નંબર 1 આરામથી સોલ્વ થઈ ગયો. ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે શું કહે છે. when the system is returned from B to A, પાછી આવે ક્યાંથી? B થી A. શું થાય? વોલ્યુમ ઘટ્યું. જ્યારે વોલ્યુમ ઘટે એટલે કમ્પ્રેશન થાય. જ્યારે પણ કમ્પ્રેશન થાય ત્યારે વર્ક ડન છે એ નેગેટિવ આવશે. હવે હું કયા પાથ માટે કરું છું? B to A માટે. B to A માટે વોલ્યુમ ઘટ્યું એટલે કમ્પ્રેશન થયું, તો હું શું લખીશ અહીંયા? વર્ક ડન ડેલ્ટા W ઇઝ -20 જૂલ. બીજું ઈ યાદ રાખવાનું છે, અહીંયા માઇનસ મેં આપ્યું છે, ઘણીવાર નહીં આપ્યું હોય તો વોલ્યુમ ઘટતું હોય તો માઇનસ જ લેવાનું છે. હવે બીજું, જ્યારે અહીંથી અહીંયા આવશે તો બે વચ્ચે ડિફરન્સ કેટલો હતો? 30 જૂલનો હતો. હવે જુઓ એનર્જી ઘટી. હવે ફાઇનલ સ્ટેટ શું છે? A. તો UA અને ઇનિશિયલ સ્ટેટ શું છે? મારે જોઈએ ડેલ્ટા યુ, કે જ્યારે સિસ્ટમ B થી A આવે તો એનર્જીમાં કેટલો ચેન્જ આવે. આપણને ખબર છે કે આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? 30 જૂલનો છે, બરાબર. તો હવે તમે હાયરથી લોઅર આવો તો ડિફરન્સ નેગેટિવ આવે ને. મોટા નંબરમાંથી નાનો નંબર માઇનસ કરો તો ડિફરન્સ નેગેટિવ આવે ને. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ UA માઇનસ UB. પેલા આપણું UB માઇનસ UA હતું, 30 જૂલ હતું, બરાબર. હવે હું શું કરું? આમાં હું આગળ માઇનસની સાઇન મલ્ટીપ્લાય કરું તો શું થઈ જશે? માઇનસ UB, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. UA ઇઝ ઇક્વલ્સ ટુ -30 થઈ જશે. તો હવે આને હું આગળ લખી નાખું તો UA માઇનસ UB ઇઝ ઇક્વલ્સ ટુ -30 જૂલ થઈ ગયું ને. તો અહીંયા હું ડેલ્ટા યુ કેટલો લઈશ? -30 જૂલ લઈશ. તો હવે સેમ શું કીધું છે ભાઈ? સિસ્ટમમાં હીટનો ફ્લો કેટલો થાય છે? The work done by the system is, does the system absorb or liberate? શું સિસ્ટમ હીટ લે છે કે બહાર કાઢે છે? તો શું આપણે કરશું? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે ડેલ્ટા યુ કેટલો છે? -30. ડેલ્ટા ડબલ્યુ કેટલો છે? -20. તો કેટલું આવ્યું? -50 જૂલ. મેં તમને પહેલા કીધું હતું સિસ્ટમમાં હીટ નાખો તો પોઝિટિવ અને કાઢો તો નેગેટિવ. તો માઇનસ આવ્યો, એનો મિનિંગ કે સિસ્ટમ હીટ લેતું નથી, સિસ્ટમ હીટ બહાર કાઢે છે. સિસ્ટમને હીટ આપો, મેં તમને આમ એસ કરીને બતાવ્યું કે સિસ્ટમને હીટ આપો તો ક્યુની વેલ્યુ પોઝિટિવ લેવાની, સિસ્ટમમાંથી હીટ બહાર કાઢો તો નેગેટિવ. આ માઇનસ આવી, એનો મિનિંગ સિસ્ટમ જે છે હીટને લિબરેટ કરે છે. આ ક્વેશ્ચન જે છે એ થોડોક અલગ ટાઈપનો છે. કીધું શું આપણને? ભાઈ UA ને તમે 0 લઈ લો. આ ડેલ્ટા યુ છે ને એ ડિફરન્સ હતો, બરાબર, જે અહીંયા આપણને મળ્યો હતો. પણ હવે આપણને શું કહી દીધું કે તમે જે છે ડેલ્ટા આ જે UA છે ને એને તમે 0 લઈ લો. એટલે આ કેસમાં આપણે UA ને જો 0 કરી દઈએ તો UB ઇઝ ઇક્વલ્સ ટુ 30 જૂલ થઈ જશે. એટલે B ઉપર એનર્જી છે એ 30 જૂલની થઈ ગઈ. અને B ઉપર કેટલી એનર્જી આપી છે? 22 જૂલની આપી છે. A ઉપર 0 કરી નાખી. ફાઇન્ડ ધ હીટ એબ્ઝોર્બ ઇન ધ પ્રોસેસ A to D. હવે આપણે ક્યાં જઈએ છીએ ભાઈ? A થી D જઈએ છીએ. તો આ પોઈન્ટ ઉપર જ્યારે જઈએ તો વોલ્યુમ વધે છે. જો વોલ્યુમ વધે છે તો કેટલી હીટ એબ્ઝોર્બ થાય, કેમ કે હીટ આપો એટલે વોલ્યુમ વધ્યું. તો હવે એના માટે શું અગેન પાછી શું ઇક્વેશન છે આપણી પાસે ભાઈ? ડેલ્ટા ક્યુ. શું ફાઇન્ડ કરવું છે? હીટ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ફાઇન્ડ ધ હીટ એબ્ઝોર્બ ઇન ધ પ્રોસેસ. હવે ડેલ્ટા ક્યુ તો ફાઇન્ડ કરવો છે. ચેન્જ કેટલો આવે જો, ક્યાંથી જઈએ છીએ આપણે? A થી D જઈએ છીએ. એટલે અહીંયા હું લઈ લઈશ D ફાઇનલ છે, એટલે UD માઇનસ UA પ્લસ ડેલ્ટા ડબલ્યુ. પણ UA તો આપણને 0 કીધું છે, તો ખાલી UD જ વધશે ને. D ઉપર કેટલું છે? તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ આ થઈ જશે આપણી પાસે 22 જૂલ પ્લસ હવે ડેલ્ટા ડબલ્યુ વર્ક ડન કેટલું છે? અહીંથી અહીંયા આવો તો વર્ક ડન કેટલું છે, બરાબર. હવે જો આ કેસમાં તમે જાઓ ADB, કેસ નંબર 1 માં જ તમે જાઓ. તમે A થી D અને D થી B ગયા હતા. હવે તમે A થી D જાઓ છો ને તો વોલ્યુમમાં ચેન્જ આવે છે. તમે A થી D જાઓ ને
તો વોલ્યુમમાં ચેન્જ આવે. કેટલો ચેન્જ આવે જો, હવે એક વર્કની ઇક્વેશન હતી P ડેલ્ટા V. તો તમે ટોટલ વર્ક ડન A થી D અને ઓકે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે, A થી D જવાનું છે. તો સપોઝ ટોટલ વર્ક ડન A થી D અને D થી B. આપણે ADB જઈએ તો ટોટલ વર્ક ડન કેટલું થતું હતું, ADB આપણે જતા હતા તો ટોટલ વર્ક કેટલું થતું હતું, 10 જૂલનું થતું હતું. તો હવે A થી D જવામાં કેટલું થશે, તો હું શું કરી નાખું ભાઈ, ADB માંથી હું D થી B જવાનું વર્ક માઇનસ કરી નાખું. જો અહીંથી અહીંયા જવામાં જે વર્ક થયું હોય એમાંથી અહીંથી અહીંયા જવાનું વર્ક જોઈએ તો હું એટલો પાર્ટ માઇનસ કરી નાખું ને, તો હું D થી B જવાનું વર્ક માઇનસ કરી નાખું. હવે તમે D થી B જાઓ, જોજો હો, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો આ જે છે હું D થી B માઇનસ કરી નાખું તો મને શું મળે, WAD મળે. હવે ADB જતા તો કેટલું વર્ક હતું, 10 જૂલનું માઇનસ. હવે D થી B શું થાય, P ડેલ્ટા V થાય. વર્કની શું ઇક્વેશન હતી, સ્ટાર્ટિંગમાં જ કરી હતી, પહેલા લેક્ચરમાં કરીને બતાવી છે. P ડેલ્ટા V, ચેન્જ ઇન વોલ્યુમ કેટલું છે આ કેસમાં, ડેલ્ટા V જો અહીંયા જેટલું વોલ્યુમ છે એટલું જ અહીંયા રહી ને, આ એક્સિસ વોલ્યુમ બતાવે તો ડેલ્ટા V 0 છે, ચેન્જ ઇન વોલ્યુમ 0 છે. એટલે એ મેં કીધું ને, જો વોલ્યુમ વધે તો વર્ક પોઝિટિવ, વોલ્યુમ ઘટે તો વર્ક નેગેટિવ, પણ વોલ્યુમમાં ચેન્જ જ ન આવે તો વર્ક ડન 0. તો આ જે ઇક્વેશન છે WAD, આ ટર્મ 0 થઈ જશે તો WAD ઇઝ ઇક્વલ્સ ટુ 10 જૂલ. એટલે કે તમે A થી D જાઓ છો, તમારું વોલ્યુમ વધે છે તો વર્ક ડન 10 જૂલ થાય. તો આ AD માટે જ હતું. આપણે કયા પાથ માટે લઈએ છીએ, ક્વેશ્ચન વાંચો, A થી D માટે કીધું છે તો વર્ક ડન છે કેટલું થઈ જશે, 10 જૂલ. તો ટોટલ કેટલી થઈ ગઈ હીટ, અહીંયા જે ઇન્ટરનલ એનર્જી છે D ઉપર એ કેટલી છે 22, અહીંયા તો A ઉપર તો 0 છે તો 22 પ્લસ 10 કેટલું થઈ ગયું 32 જૂલ. હવે D થી B જવું છે, ક્યાંથી જવું છે ભાઈ, D થી B. આપણે D થી B જવું તો સેમ ક્વેશ્ચન, D થી B જવામાં વર્ક ડન તો 0 થઈ જશે, D થી B જવામાં વર્ક ડન તો 0 થઈ જશે. તો ઇન્ટરનલ એનર્જીમાં શું ચેન્જ આવશે જો, તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. અગેન અહીંથી અહીંયા જાવ તો સેમ કન્સેપ્ટ ભાઈ, વોલ્યુમમાં ચેન્જ નથી આવતો એટલે વર્ક ડન 0 થઈ ગયો. તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા U. ડેલ્ટા U એટલે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જીમાં કેટલો ચેન્જ આવે છે જો, ફાઇનલ પોઝિશન શું છે આપણી B, UB માઇનસ ઇનિશિયલ પોઝિશન આપણી શું છે, હવે મેં શું કામ આવું લીધું, જો D થી B જઈએ છીએ એટલે ફાઇનલ પોઝિશન આપણી B છે અને ઇનિશિયલ પોઝિશન D છે. તો B ઉપર કેટલી એનર્જી છે, B ઉપર હમણાં આપણે આ લીધું હતું ને, જો 30 ક્યાં ગયું આ રહ્યું. A ઉપર આપણને 0 કીધું હતું, આપણને આગલા કેસમાં UB માઇનસ UA 30 મળ્યું હતું, એમાં UA ઉપર 0 કર્યું તો B ઉપર કેટલી થઈ ગઈ 32 માઇનસ D ઉપર આપણને કેટલી કીધી છે 22, ક્વેશ્ચનમાં જ કીધી છે માઇનસ 22, તો કેટલી વધી 8 જૂલ. તો શું કીધું છે, ફાઇન્ડ ધ હીટ એબ્ઝોર્બ પ્લસ આવી, એનો મિનિંગ સિસ્ટમમાં હીટ ગઈ એટલે સિસ્ટમે હીટ એબ્ઝોર્બ કરી. બરાબર. આ ક્વેશ્ચન એવું હોય તો વિડીયોને થોડોક સ્લો કરીને જોવો, બીજી વાર જોવો, 100% તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તોય તમને કાંઈ ક્વેરી આવે તો કમેન્ટ સેક્શનમાં લખો, હું તમને 100% હેલ્પ કરી. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને તમારા ગ્રુપ્સમાં આ જે વિડીયો છે એને ફોરવર્ડ કરો, જેથી મને વધારે મોટિવેશન મળે કે હું વિડીયો બનાવતો રહું. હેવ અ નાઇસ ડે.